ઓકે બાળકો, આપણે દિવાળી પહેલા જે પેપર 14B છે, TYBA સેમેસ્ટર 5 વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત, એનું અર્થશાસ્ત્ર મુખ્ય વિષયનું જે 14B પેપર છે, પ્રાદેશિક અર્થશાસ્ત્ર, એને આપણે MCQની લાસ્ટ ટાઈમ ચર્ચા કરતા હતા અને એમાં આપણે એક લેક્ચર અત્યાર સુધીમાં આપણે ચર્ચા કરી છે. તો આપણે આગળ કન્ટિન્યુ રાખીએ બાળકો. તો લાસ્ટ ટાઈમે આપણે જે અટકેલા હતા એ આ સૂત્ર આપણે જે છેલ્લો MCQ ગયા પીરિયડમાં ચર્ચા કરેલી હતી કે k બરાબર 1/1 - cm. આ સૂત્ર નીચે આપેલા ગુણક પૈકી કયા ગુણકનું છે? એટલે આપણે ગુણકને ઇંગ્લિશમાં કહીએ છીએ મલ્ટીપ્લાયર. અને બાળકો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ગુણક એક પ્રકારનો ગુણોત્તર સંબંધ દર્શાવે છે. એટલે એને ગુણક પણ કહેવામાં આવે, ગુણાંક પણ કહેવામાં આવે. ઇંગ્લિશમાં એને આપણે મલ્ટીપ્લાયર કહીએ છીએ. તો જ્યારે બે ચલ રાશિ અથવા તો બે થી વધુ ચલ રાશિ વચ્ચેના જે સાપેક્ષ ગુણોત્તર સંબંધ છે એને આપણે સામાન્ય રીતે ગુણકની મદદથી સમજાવીએ છીએ, બતાવીએ છીએ. તો આપણે લાસ્ટ ટાઈમ આની ચર્ચા કરી ગયા છે કે k બરાબર 1/1 - cm. સી એટલે કે જ્યાં સીમાંત વપરાશ વૃત્તિ છે, સીમાંત ઉપભોગ વૃત્તિ છે, અને સ્મોલ m બરાબર સીમાંત આયાત વૃત્તિ છે. તો 1/1 ઓછા c માઇનસ m, એટલે જેને આપણે c માઇનસ m, જે આ સૂત્રમાં આપણે આ જે આખો નીચેનો કાઉન્સ છે એ આપણને બતાવે છે સીમાવર્તી સ્થાનિક ખર્ચ વૃત્તિ. એટલે કે જ્યારે સીમાંત વપરાશ વૃત્તિ અને સીમાંત આયાત વૃત્તિનો જે તફાવત છે એને આપણે સીમાંત અથવા તો સીમાવર્તી સ્થાનિક ખર્ચ વૃત્તિ કહીએ છીએ. તો 1/1 જ્યારે 1 ઓછા સીમાંત સ્થાનિક ખર્ચ વૃત્તિને આપણે બાદ કરીએ તો આપણને કયો ગુણક મળે છે? તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કેઇન્સે મૂડીરોકાણ ગુણક આપેલો છે. ખાસ કરીને જો આપણે વાત કરીએ તો કેઇન્સે આપેલો જે ગુણક છે એ કોઈ પણ પ્રદેશના મૂડીરોકાણમાં થતો ફેરફાર, કોઈ પણ પ્રદેશના મૂડીરોકાણમાં થતો ફેરફાર અને એને પરિણામ સ્વરૂપ ડેલ્ટા આઈ, એટલે જેને આપણે કહીએ છીએ ઇન્વેસ્ટમેન્ટ, તો કે મૂડીરોકાણમાં થતો ફેરફાર અને એને પરિણામ સ્વરૂપ જ્યારે કોઈ પણ પ્રદેશની આવકમાં જે ફેરફાર થાય છે એને આપણે કહીએ છીએ મૂડીરોકાણ ગુણક. કેઇન્સે આપેલો મૂડીરોકાણ ગુણક. ઓકે, એ જ રીતે આપણને ખબર છે કે રોજગારી ગુણક એટલે આપણને ખબર છે કે ડેલ્ટા n1 છેદમાં ડેલ્ટા n2, n1 છેદમાં ડેલ્ટા n2. ત્યાં 1931માં કહને આપેલો કહન, RF કહન, એ ગુણક છે જેને આપણે રોજગારી ગુણક કહીએ છીએ. કે આપણે કોને ગુણ કહીએ છીએ? રોજગારી ગુણક નો ખ્યાલ કહીએ છીએ. જ્યારે ડેલ્ટા n1 છેદમાં ડેલ્ટા n2, ડેલ્ટા આપણને ખબર છે કે ગણિતનું સિમ્બોલ છે કે જે આપણને ફેરફાર દર્શાવે છે. એટલે એનો મતલબ એમ થાય કે પ્રાથમિક રોજગારીમાં ફેરફાર, n2 એટલે પ્રાથમિક રોજગારી. પ્રદેશની અંદર જ્યારે સરકાર કે કોઈ પણ ખાનગી કંપની મૂડીરોકાણ કરે છે તેને આપણે સ્ટાર્ટિંગનું, શરૂઆતનું જે મૂડીરોકાણ કહીએ છીએ, જે નવું મૂડીરોકાણ છે, એને પરિણામ સ્વરૂપ જે કંઈ પણ નવી રોજગારીનું સર્જન થાય એ કુશળ કે અકુશળ શ્રમિકોના સંદર્ભમાં હોય કે પછી આપણે કહીએ કે કોન્ટ્રાક્ટરો હોય કે મૂડી સાધનોના જે કંઈ પણ રોકાણકારો હોય, એ જ્યારે પણ મૂડી રોકાણ કરે છે ત્યારે જે શરૂઆતની રોજગારી ઊભી થાય તેને આપણે પ્રાથમિક રોજગારી કહીએ છીએ. તો પ્રાથમિક રોજગારી
જે રોજગારો છે તે આવક મેળવે છે, એ આવકનો વપરાશી વસ્તુ પાછળ ખર્ચ કરે છે. પરિણામ સ્વરૂપ આપણે એમ કહીએ કે વપરાશી વસ્તુઓનું ઉત્પાદન કરતા ઉદ્યોગોમાં મૂડીરોકાણ વધે છે. એને પરિણામ સ્વરૂપ આપણે એમ કહીએ કે વપરાશી વસ્તુના ઉત્પાદકો જે વધારાનું મૂડીરોકાણ, નવું મૂડીરોકાણ કરે છે, એને પરિણામ સ્વરૂપ એ વપરાશી વસ્તુના ઉત્પાદક ઉદ્યોગોમાં રોજગારી વધે છે. આમ કરીને આખું એક ચક્ર ફરે છે અને એક ચોક્કસ સમયના ગાળાને અંતે એ પ્રદેશની કુલ રોજગારીમાં આ જે પ્રાથમિક મૂડીરોકાણ છે અને એને પરિણામ સ્વરૂપ જે પ્રાથમિક રોજગારી સર્જાયેલી છે એને લીધે જે પ્રદેશની કુલ રોજગારીમાં જે ફેરફાર થાય છે, આ બે વચ્ચેનો ગુણોત્તર સંબંધ આપણને કહાનનો રોજગારી ગુણક બતાવે છે. એટલે કહાન પરથી જ પ્રેરણા લઈને કેઇન્સે 1936માં, કારણ કે એણે 1931માં ગુણકનો ખ્યાલ આપેલો છે. જ્યારે આપણે જાણીએ છીએ તે પ્રમાણે બાળકો કે મૂડીરોકાણ ગુણકનો ખ્યાલ જે કેઇન્સે આપેલો છે એ 1936માં આપેલો છે. ઓકે, ત્રીજો ગુણક છે જેને આપણે નિકાસ આધાર ગુણક કહીએ છીએ, અથવા તો એનું બીજું નામ પણ છે, એને આપણે કહીએ છીએ આર્થિક આધાર ગુણક. એનો બીજો કયો કહીએ છીએ આપણે ઇકોનોમિક બેઝ મલ્ટીપ્લાયર, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ. તો બાળકો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે નિકાસ આધાર જે ગુણક છે એ આપણે શોધવો હોય તો નિકાસ આધાર ગુણકનું આપણને સૂત્ર ખબર છે કે નિકાસ એ સ્વાયત્ત પરિબળ છે, સ્વતંત્ર પરિબળ છે. કે પ્રદેશની આવક નક્કી કરવામાં એ આપણે એમ કહીએ કે અન્ય પ્રદેશના લોકોની જે આયાત વૃત્તિ છે એને પરિણામ સ્વરૂપ એ પ્રદેશની નિકાસ નક્કી થાય. એટલે પ્રદેશની આવક અને નિકાસ આ બંને વચ્ચેનો જો આપણે સંબંધ જોઈએ તો આપણે એમ કહી શકીએ કે નિકાસ એ સ્વતંત્ર પરિબળ છે, ઓટોનોમસ ફેક્ટર છે. કે પ્રદેશની જો નિકાસમાં વધારો થાય, ફેરફાર થાય, વધારો કરતા આપણે ફેરફાર શબ્દ બરાબર છે, કે ફેરફાર થાય તો પ્રદેશની આવકમાં પણ ફેરફાર થાય. આ બે વચ્ચેનો જે ગુણોત્તર સંબંધ છે તેને આપણે નિકાસ આધાર ગુણકનો ખ્યાલ કહીએ છીએ. તો એનું આપણે બે રીતે સૂત્ર લખી શકીએ કે કે બરાબર વાયના છેદમાં એક્સ બાર. આ રીતે આપણે લખી શકીએ કે કે બરાબર વાયના છેદમાં એક્સ બાર. એક્સ બાર, બારનો મતલબ શું થાય કે આ સ્વતંત્ર પરિબળ છે એવું આપણે દર્શાવીએ છીએ. તો આ બેનો જે ગુણોત્તર સંબંધ છે તેને આપણે નિકાસ આધાર ગુણક કહીએ છીએ. હવે આ નિકાસ આધાર ગુણકનું મેં કીધું તેમ કે એનો આધાર જે છે તે પ્રદેશના લોકોની જે સીમાંત સ્થાનિક ખર્ચ વૃત્તિ છે એના પર આધારિત છે. એટલે કે સી માઇનસ એમ આ બંનેના તફાવત પર આધારિત છે. તો આપણે એમ કહી શકીએ કે આપણો જે MCQ નો જવાબ છે તે આવશે નિકાસ આધાર ગુણક. ઓકે, આગળ જઈએ. વિદેશ વ્યાપાર ગુણક એટલે આપણને ખબર છે બાળકો કે કેઇન્સનો એક વિસ્તૃત ખ્યાલ જે કેઇન્સે આપેલો, પછી બીજા અન્ય અર્થશાસ્ત્રીઓએ પણ આપેલો ખ્યાલ છે કે ખાસ કરીને આપણે એમ કહીએ કે ટાઇબોટ, CM ટાઇબોટ 1956માં એમણે ખૂબ વ્યવસ્થિત રીતે આ ખ્યાલને સમજાવેલો છે કે નિકાસ આધાર ગુણકમાં આપણે એમ કહીએ કે જનરલી આપણે ત્રણ પરિબળોનો ઉપયોગ કરીએ છીએ નિકાસ આધાર ગુણકમાં. કે પ્રદેશના લોકો દ્વારા ખર્ચ, જેને આપણે E ફોર એક્સપેન્ડિચર કહીએ છીએ, M ફોર આયાત, મતલબમાં આપણે કહીએ કે પ્રદેશના લોકોની આયાત કરવાની વૃત્તિ કેવી છે એ દર્શાવે છે. અને ત્રીજું પરિબળ છે એક્સ, નિકાસ, જેને એક્સપોર્ટ કહીએ છીએ આપણે. આ નિકાસ આધાર ગુણક છે તે આપણે ત્રણ જ પરિબળો પર આધારિત છે. જ્યારે ટાઇબોટ આપણને એવું કહે છે 1956માં કે ભાઈ આની કરતા જો કેઇન્સનો જે આપણે વિદેશ વ્યાપારનો જે પ્રચલિત ગુણકનો ખ્યાલ છે એને જો પ્રદેશની આવક નિર્ધારણમાં ઉપયોગ કરીએ તો એ વધારે વિસ્તૃત ખ્યાલ છે, એક્સટેન્સિવ કોન્સેપ્ટ છે, એમ આપણે કહી શકીએ. તો વિદેશ વ્યાપાર ગુણક એ આપણને બતાવે છે કે કોઈ પણ પ્રદેશની આવક વય બરાબર એ પ્રદેશના લોકો દ્વારા થતો વપરાશ, પ્રદેશના લોકો દ્વારા થતું મૂડીરોકાણ, પ્રદેશની જે પ્રાદેશિક સરકાર છે એના દ્વારા થતો ખર્ચ, વત્તા પ્રદેશના જે સાહસિકો છે એ જે નિકાસ કરે છે તે,
અને એમાંથી પ્રદેશના લોકો જે આયાત કરે છે એને આપણે બાદ કરીએ તો આપણે પ્રદેશની આવક જાણી શકાય. તો આપણે એમ કહીએ કે વિદેશ વ્યાપાર ગુણક આપણે 3 સ્વાયત્ત પરિબળો, જેને આપણે એક તો પ્રદેશના લોકોનું મૂડીરોકાણ, સરકારનો ખર્ચ અને નિકાસ, આ 3 સ્વાયત્ત પરિબળોના સંદર્ભમાં સમજાવેલો વિદેશ વ્યાપાર ગુણકનો ખ્યાલ છે. ટૂંકમાં આપણે એમ કહીએ કે આપણો જે પ્રશ્ન છે કે આ સૂત્ર આપેલું છે, એ સૂત્રના અનુસંધાનમાં આપણે એમ કહીએ કે આપણો જવાબ આવશે નિકાસ આધાર ગુણક. જ્યારે આ તમને પરીક્ષામાં સૂત્ર આપે અને તમને એમ પૂછે કે ભાઈ આ કયા ગુણકનું સૂત્ર છે, તો તમારે તરત જ સ્ટ્રાઇક આઉટ થવું જોઈએ કે સીમાવર્તી સ્થાનિક ખર્ચ વૃત્તિ C-M, સીમાંત વપરાશ વૃત્તિ અને સીમાંત આયાત વૃત્તિનો જે તફાવત છે એને 1/1 ઓછા કરીને આપણે જ્યારે મેળવીએ છીએ તો આપણને મળે છે નિકાસ આધાર ગુણક. આપણે ગયા પીરિયડમાં એની ચર્ચા કરી ગયા છે, એટલે આગળ જઈએ ફટાફટ. ઓકે, ત્યાર પછીનો જે આપણો MCQ છે તે તમને આ રીતે આપી દે કે કોઈ એક પ્રદેશમાં, કોઈ એક ઉદ્યોગમાં નવું મૂડીરોકાણ કરવાથી નવા શ્રમિકો, જેને આપણે કહીએ છીએ પ્રાથમિક રોજગારો, એને આપણે શું કહીએ છીએ? એને આપણે કહીએ છીએ પ્રાથમિક રોજગારો, પ્રાથમિક રોજગારી જેને આપણે કહીએ, ને રોજગારી મળતા એ રોજગારો જે કંઈ પણ આવક મેળવે છે, એ લોકોની આવકમાં વધારો થતા, વપરાશી વસ્તુઓની માંગ વધતા, વપરાશી વસ્તુઓના ઉદ્યોગોમાં મૂડીરોકાણ વધતા, જો પ્રદેશની કુલ રોજગારીમાં, અહીંયા આપણને કોઈ ચોક્કસ આર્ટિફિશિયલ આંકડો આપેલો છે કે ભાઈ 1000 શ્રમિકોનો વધારો થતો હોય તો કહાનના રોજગારી ગુણકનું મૂલ્ય કેટલું થશે? તો આપણે આગળ જ ચર્ચા કરી ગયા કે કહાને આપેલો જે રોજગારીનો ગુણક છે એ આપણને ખબર છે કે કહાને આપેલો રોજગારીનો ગુણક K બરાબર ડેલ્ટા N1 છેદમાં N2 છે. આપણને ખબર છે, આ સૂત્ર આપણે જાણીએ છીએ, ડેલ્ટા N1 છેદમાં ડેલ્ટા N2. એટલે આપણે જોયું છે તે પ્રમાણે કે N1 એટલે ખાસ કરીને આપણે એમ કહીએ કે પ્રદેશની કુલ રોજગારીમાં થતો ફેરફાર, અને પ્રાથમિક રોજગારીમાં અહીંયા આપણે કહીએ કે પ્રદેશની કુલ રોજગારી આવશે, ટોટલ એમ્પ્લોયમેન્ટ, અને પ્રાથમિક રોજગારીમાં થતો ફેરફાર, આ બે વચ્ચેનો ગુણોત્તર સંબંધ છે. અહીંયા આપણે જોઈએ છે કે કોઈ એક પ્રદેશમાં એક ઉદ્યોગમાં, કોઈ પણ ઉદ્યોગ હોય, કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રી હોય, કાપડ ઉદ્યોગ હોય, કોમ્પ્યુટર ઉદ્યોગ હોય, સ્ટીલ ઉદ્યોગ હોય, સિમેન્ટ ઉદ્યોગ હોય, કોઈ પણ XYZ માળખાગત સુવિધાનો, દાખલા તરીકે રોડ બનાવવાનો પ્રોજેક્ટ હોય, બંધ બનાવવાનો હોય, દાખલા તરીકે બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ છે, આપણે એમ કહીએ કે કોઈ એક ઉદ્યોગમાં નવું મૂડીરોકાણ થવાથી 100 શ્રમિકોને, એટલે અહીંયા આપણે ડેલ્ટા N2 નું મૂલ્ય આપણને આપી દીધેલું છે કે 100 નવા શ્રમિકો, કે જેને આપણે પ્રાથમિક રોજગારો કહીએ છીએ, એટલે એને આપણે 100 નીચે મૂકી દઈએ છીએ. અને આ 100 રોજગારો જે છે, પ્રાથમિક જે મૂડીરોકાણ, નવા મૂડીરોકાણને લીધે જે રોજગારી પ્રાપ્ત થયેલી છે તે, હવે એ લોકોની દૈનિક આવક હોય, મંથલી આવક હોય, કોન્ટ્રાક્ચ્યુઅલ આવક હોય, એ લોકોની આવક વધતા, એ આપણે જાણીએ છીએ કે લોકોની અંદર જે વપરાશ વૃત્તિ છે, આવક આવે એટલે બજાર તરફ જાય, એટલે કપડાની ખરીદી કરે, શાકભાજીની ખરીદી કરે, ફર્નિચરની ખરીદી કરે, મકાનની ખરીદી કરે, આ બધી ખરીદી કરે, આવક વધતા, વપરાશી વસ્તુઓની માંગ વધતા, વપરાશી ઉદ્યોગોમાં મૂડીરોકાણ વધતા, જો આપણે એમ કહીએ કે પ્રદેશની કુલ રોજગારીમાં કોને લીધે ફેરફાર થાય છે, તો કે આ પ્રાથમિક રોજગારોને લીધે પ્રદેશની કુલ રોજગારીમાં, અહીંયા આપણને આંકડો આપેલો છે કે 1000 રોજગારો સર્જાય છે, રોજગારી સર્જાય છે. તો N1 નું મૂલ્ય આપણને આપી દીધેલું છે, N2 નું આપણને આપેલું છે, તો આ બંનેનું સિમ્પલ આપણે સાદુરૂપ આપી દઈએ તો આપણે એમ કહી શકીએ કે આ જે આપણો MCQ છે 1000/100, પરિણામ સ્વરૂપ આપણે જોઈ શકીએ છીએ કે આપણને 10 ઓપ્શન આપેલો છે, એટલે આપણો આ સૂત્રની મદદથી આપણે જ્યારે જવાબ મેળવીએ છીએ તો 10 આવે છે, અને આપણા MCQમાં 5, 7, 9, 10 ઉપરમાંથી એક પણ નહીં, આ રીતનો જ્યારે આપણને દાખલો આપેલો છે તો તમે જોઈ શકો છો કે આપણો MCQનો સાચો જવાબ એ 10 આવે છે. ઓકે, ક્લિયર થાય છે બાળકો? ઓકે, આગળ જઈએ આપણે. ઓકે,
ત્યાર પછીનો સેમ એમસીક્યુ છે, બીજો એ ટાઈપનો એમસીક્યુ છે કે ધારો કે ગુજરાતમાં તમને અહીંયા પ્રદેશનું નામ આપી દે છે કે ભાઈ ગુજરાત છે, પ્રદેશ છે. ગુજરાતમાં ગુજરાત રાજ્યમાં 1,000 કરોડનું નવું મૂડીરોકાણ કરવામાં આવે છે. આપણે જોઈએ છીએ કે ભાઈ ગુજરાતમાં ઘણા બધા પ્રોજેક્ટ કાર્યરત હોય. આપણે જોઈએ છીએ કે રોડ બનતા હોય, રસ્તા બનતા હોય, સરકારી બિલ્ડિંગો બનતી હોય, વહીવટી સંકુલો બનતા હોય, અથવા આપણે એમ કહીએ કે કોઈ ઇન્ડસ્ટ્રી નખાતી હોય. તો અહીંયા આપણે એવું માની લઈએ છીએ કે રૂપિયા 1,000 કરોડનું નવું મૂડીરોકાણ કરવામાં આવે છે. તો તેને પરિણામ સ્વરૂપ ગુજરાતની આવકમાં 10,000 કરોડ રૂપિયાનો વધારો થાય છે. તો અહીંયા આપણને અર્થશાસ્ત્રીનું નામ પણ આપી દીધું છે કે કેન્સના મૂડીરોકાણ ગુણકનું મૂલ્ય ગુજરાતમાં કેટલું હશે. આપણે આગળના જ એમસીક્યુમાં ચર્ચા કરી ગયા પહેલા શરૂઆતના જ લેક્ચરમાં કે કેન્સે આપેલો મૂડીરોકાણ ગુણક છે કે બરાબર ડેલ્ટા વાય છેદમાં ડેલ્ટા આઈ. આપણને ખબર છે કે મૂડીરોકાણમાં થતો ફેરફાર, ઇન્વેસ્ટમેન્ટ, આઈ ફોર ઇન્વેસ્ટમેન્ટ, આ મૂડીરોકાણમાં થતો ફેરફાર અને એને પરિણામ સ્વરૂપ પ્રદેશની આવકમાં થતો ફેરફાર, આ બે વચ્ચેનો જે ગુણોત્તર સંબંધ છે તે આપણને કેન્સનો મૂડીરોકાણ ગુણક બતાવે છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે ગુજરાતમાં મૂડીરોકાણમાં થતો ફેરફાર કેટલો છે? 1,000 કરોડનો ફેરફાર થાય છે. નવું મૂડીરોકાણ એટલે કે ઇન્વેસ્ટમેન્ટમાં થતો ફેરફાર 1,000 કરોડ છે, તો આપણે 1,000 કરોડ નીચે લખી દઈએ. 1,000 કરોડ આપણને ઇન્વેસ્ટમેન્ટમાં થતો ફેરફાર, ગુજરાતનું જે વર્તમાન મૂડીરોકાણ છે એમાં મૂડીરોકાણમાં વધારો થયો એટલે ફેરફાર થયો, તો કે 1,000 કરોડનો ફેરફાર થયો છે. તો એને લીધે ગુજરાતની આવકમાં કેટલો ફેરફાર થાય છે? તો કે 10,000 કરોડનો વધારો થાય છે, ફેરફાર થાય છે, આવકમાં વધારો થાય છે. તો આવકમાં થતો ફેરફાર એ 10,000 કરોડ રૂપિયા છે. નવું મૂડીરોકાણમાં થતો ફેરફાર 1,000 કરોડ રૂપિયા છે. આપણે આને ઉડાડીએ તો આપણો જવાબ આવશે 10. તમે કોઈ પણ કાલ્પનિક આંકડો લઈ અને આ રીતે તમે મૂડીરોકાણ ગુણકનું મૂલ્ય, રોજગારી ગુણકનું મૂલ્ય, નિકાસ આધાર ગુણકનું મૂલ્ય તમે શોધી શકો છો. તો આપણે સરળતા ખાતર આપણે 0-0, કારણ કે એમસીક્યુ પદ્ધતિમાં આપણે ટાઈમ મેનેજમેન્ટ પણ કરવાનું હોય છે, એટલે મોટેભાગે પેપર સેટર તમને એવા આંકડાઓ આપે કે તમે ખૂબ ઝડપથી કેલ્ક્યુલેટરની મદદ વગર પણ તમે એને સરળતાથી સોલ્વ કરી શકો. એટલે મોટેભાગે આ રીતના આંકડા તમને આપવામાં આવે છે. પણ ધારો કે આની જગ્યાએ આપણે 10,000 કરોડની જગ્યાએ 20,000 કરોડ લીધું હોય તો આપણે મૂડીરોકાણ ગુણકનું મૂલ્ય આ એકની જગ્યાએ 20,000 લખી દઈએ અને પછી સાદું રૂપ આપતા આપણને આવડવું જોઈએ. તો આપણા એમસીક્યુ નો જવાબ કયો આવશે બાળકો? કે આપણા એમસીક્યુ નો જવાબ આવશે 10. એટલે આપણો આ જે એમસીક્યુ નો જવાબ છે 10. ઓકે, આગળ જઈએ. સરળ છે, આગળ સમજાવેલું છે તે જ પ્રકારનું છે, એટલે આપણે વધારે એમાં આગળ વધતા નથી. ઓકે, જો આ એક સરસ મજાનો આપ્યો છે કે કોઈ એક પ્રદેશમાં લોકોની સીમાંત વપરાશ વૃત્તિનું મૂલ્ય, બરાબર, અહીંયા તમને પ્રશ્ન કેટલો સરસ પૂછેલો, જો બેસિકલીનો કે કોઈ એક પ્રદેશના લોકોની સીમાંત વપરાશ વૃત્તિનું મૂલ્ય જો 1/2 હોય એટલે કે 0.5, 1/2 એટલે બીજો મતલબ શું થાય? 0.5 છે. એટલે દાખલા તરીકે લોકોની આવક 100 રૂપિયા છે, એમાંથી 50 રૂપિયા ખર્ચી નાખે છે. અહીંયા વપરાશ વૃત્તિ એટલે શું કે આવકમાં થતો ફેરફાર અને પરિણામ સ્વરૂપ વપરાશમાં થતો ફેરફાર, આ બે વચ્ચેનો સંબંધ આપણને સીમાંત વપરાશ વૃત્તિ, જેને આપણે સીમાંત ઉપભોગ વૃત્તિ કહીએ છીએ, એ દર્શાવે છે. તો દાખલા તરીકે લોકો જેટલું કમાય છે તેનો અડધો ભાગ લોકો ખર્ચી નાખે છે. તો લોકોની વપરાશ વૃત્તિનું મૂલ્ય આપેલું હોય તો પ્રદેશમાં મૂડીરોકાણ ગુણકનું મૂલ્ય કેટલું છે એ આપણે અહીંયા શોધવાનું છે. ઓકે, તો અહીંયા આપણે તરત સ્ટ્રાઇક થવું જોઈએ કે મૂડીરોકાણ ગુણક આવે એટલે આપણને ખબર છે કે આ કેન્સનો મૂડીરોકાણ ગુણકનો ખ્યાલ છે. તો કેન્સે આપેલું જે મૂડીરોકાણ ગુણકનો ખ્યાલ છે તેને આપણે બે રીતે શોધી શકીએ છીએ કે કે બરાબર ડેલ્ટા વાય છેદમાં ડેલ્ટા આઈ, અને બીજું એક સૂત્ર છે કે કે બરાબર 1 - ડેલ્ટા સી ડેલ્ટા વાય. ડેલ્ટા સી ડેલ્ટા વાય એટલે કે લોકોની આવકમાં થતો ફેરફાર અને પરિણામ સ્વરૂપ વપરાશમાં
સી એટલે કન્ઝમ્પશન, વપરાશમાં, ઉપભોગમાં થતો ફેરફાર. આ બે વચ્ચેનો જે ગુણોત્તર સંબંધ છે તેને આપણે કહીએ છીએ સીમાંત વપરાશ વૃત્તિ. એને આપણે શું કહીએ છીએ? એને આપણે સીમાંત વપરાશ વૃત્તિ કહીએ છીએ. આપણને સૂત્ર જો તરત આવડતા હોય તો તરત બાળકો તમે કરી શકો છો. એનું સાદું રૂપ અહીંયા તમે જોઈ શકો છો કે 1 ઓછા 1 ઓછા અહીંયા આપણને આપી દીધેલું છે 1.2 1/1 2 એટલે કે અડધું આપેલું છે. અહીંયા તમે જોઈ શકો છો કે આપણે આ સૂત્રમાં ડેલ્ટા સી ડેલ્ટા વાય સીમાંત વપરાશ વૃત્તિ જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ તો એ અહીંયા આપણે 1 ઓછા જ્યાં આ છે સીમાંત વપરાશ વૃત્તિ છે, ઉપભોગ વૃત્તિ છે, તેની જગ્યાએ આપણે 1/2 મૂકી દઈએ છીએ. હવે આપણે અહીંયા સાદું રૂપ આપી દઈએ બાળકો. તો અહીંયા સાદું રૂપ આપીએ તો આપણને ખબર છે કે તમે જોઈ શકો છો કે ધારો કે અહીંયા આપણે જરાક તમને દેખાય એવી રીતે લખીએ, કારણ કે નીચેની પિક્ચરનું ચિત્ર એવું છે કે આપણું જે ફરીથી હું લખું છું 1 ઓછા 1/2. ઓકે, તો અહીંયા આપણે કહીએ કે સીધું તમે લોજિક પણ દોડાવી શકો કે 1માંથી અડધો જાય એટલે અડધો રહે. બરાબર, સીધું ગણિત એ છે કે 1માંથી -1/2 અડધો એટલે અડધો રહે. તો આપણે એમ કહીએ કે 1માંથી અથવા તો તમે લઘુત્તમ સાધારણ અવયવથી પણ લઈ શકો કે 2 × 2 ઓછા 1 2માંથી 1 જાય એટલે 1 લસા આપણો લઘુત્તમ સાધારણ 2 આવે. એટલે આપણે નીચેનું જો સાદું રૂપ આખાનું આપીએ તો આપણને આ રીતનું ચિત્ર મળે. ઓકે, તો 1/1/2. હવે આપણને ખબર છે કે એના છેદમાં બી સી હોય તો આપણે શું કરીએ છીએ? અંશનો છેદનો છેદ એટલે આપણે કહીએ કે એના અંશમાં લઈ જઈએ. એટલે આપણે એમ કહી શકીએ કે આ બેને આપણે જે છેદનો છેદ છે તેને આપણે અંશમાં લઈ જઈએ. એટલે આપણો જવાબ આવશે, કેટલો આવશે? 2/1. એટલે આપણો મૂળ જવાબ કેટલો આવ્યો? તો કે 2/1 બરાબર 2. કેટલો આવ્યો જવાબ? 2. તો અહીંયા તમે જોઈ શકો છો ઓપ્શનમાં તમે કે આપણો 2 જવાબ છે તે સાચો છે. આપણે પહેલું જ ઓપ્શન જોઈ શકીએ છીએ કે આપણો જો પ્રદેશના લોકોની વપરાશ વૃત્તિ જાણતા હોય તો એના પરથી પણ મૂડીરોકાણ ગુણકનું સૂત્ર આ સૂત્રની મદદથી તમે મેળવી શકો. એ સૂત્ર કયું છે બાળકો? તો કે એ સૂત્ર આપણે જાણીએ છીએ તે પ્રમાણે 1 ઓછા સીમાંત વપરાશ વૃત્તિ સીમાંત ઉપભોગ વૃત્તિ. આ રીતે તમે આ સૂત્ર એપ્લાય કરીને પણ તમે આ મૂડીરોકાણ ગુણકનું મૂલ્ય શોધી શકાય. હવે કોઈ પેપર સેટર હોશિયાર હોય અને એ જાણતો હોય કે મારે થોડાક વિદ્યાર્થીને થોડાક મગજને તસદી આપવી છે તો અહીંયા આપણને ખબર છે કે સીમાંત વપરાશ વૃત્તિનો ઉલટો મતલબ શું થાય? તો કે સીમાંત બચત વૃત્તિ. તો અહીંયા આપણે એમ કહી શકીએ કે જો લોકોની વપરાશ વૃત્તિ અડધી છે કે આવકના 50% ખર્ચી નાખે છે, એનો મતલબ શું થાય છે કે 50% બચાવે છે. તો અહીંયા તમને ખાલી શબ્દ બદલી કાઢે કે સીમાંત વપરાશ વૃત્તિની જગ્યાએ તમને મૂલ્ય આપી દે સીમાંત બચત વૃત્તિ. તો સીમાંત આપણને વપરાશ વૃત્તિ આપેલી હોય કે સીમાંત બચત વૃત્તિ આપેલી હોય, આ બંનેનો ઉપયોગ કરીને આપણે મૂડીરોકાણ ગુણકનું મૂલ્ય શોધી શકીએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે બચત વૃત્તિ એનું સૂત્ર શું છે? તો કે મૂડીરોકાણ કે બરાબર 1/ડેલ્ટા એસ છેદમાં ડેલ્ટા વાય. એટલે કે 1 ઓછા સીમાંત વપરાશ વૃત્તિ બરાબર બચત વૃત્તિ. આખા જે આ છે નીચેનો અંશ એનો મતલબ શું થાય એ આપણને બતાવે છે સીમાંત બચત વૃત્તિ. આ બતાવે છે આપણને સીમાંત બચત વૃત્તિ બતાવે છે. તો કે 1માંથી અડધો જાય એટલે અડધો. તો સીમાંત બચત વૃત્તિ કેટલી છે? અડધી છે. તો તમે આ અહીંયા મૂકી દો 1/1/2 એટલે તમારો સીધો જવાબ આવી જાય આપણે 2 આવી જાય. એટલે આ જ MCQમાં પેપર સેટર બચત વૃત્તિ મૂકે તો પણ આપણે ગભરાવાની જરૂર નથી. બચત વૃત્તિ સીમાંત બચત વૃત્તિ એનું સૂત્ર છે 1 ઓછા સીમાંત વપરાશ વૃત્તિ સીમાંત ઉપભોગ વૃત્તિ. ઘણી વખત વપરાશ વૃત્તિની જગ્યાએ પેપર સેટર ઉપભોગ વૃત્તિ શબ્દનો પ્રયોગ કરે તો પણ આપણને સ્ટ્રાઇક આઉટ થવું જોઈએ કે ઉપભોગ વૃત્તિ અને બચત ઉપભોગ વૃત્તિ અને વપરાશ વૃત્તિ એ બંને વસ્તુ સમાન છે.
ઓકે, એટલે આ એમસીક્યુ માંથી તમને 2 હિન્ટ મળે છે. વાંચવાનું, એમસીક્યુ માં બરાબર આપણો ક્વેશ્ચન છે તેને બરાબર ફોલોઅપ કરવાનું, વાંચવાનું કે ભાઈ અહીંયા વપરાશ વૃત્તિનું મૂલ્ય આપેલું છે એટલે આપણે 1 ઓછા આ સૂત્રનો ઉપયોગ કરવાનો. પણ જ્યારે બચત વૃત્તિ આપેલી હોય ત્યારે 1ના છેદમાં સીધું જ બચત વૃત્તિ આવી જાય, આ સૂત્રનો આપણે એપ્લિકેબલ કરવાનું. ઓકે, અને પછી સાદુરૂપ આપવાનું એટલે તમારો એમસીક્યુ નો જવાબ તરત આપણને મળી જાય. ઓકે, આગળ જઈએ બાળકો. હવે તમને ઘણી વખત આ રીતનું પણ આપી દેવામાં આવે કે પ્રાકૃતિક સંપત્તિ એટલે જમીન અને તેમાં બધા જ પ્રકારની કુદરતે બક્ષેલી, કુદરતે વિનામૂલ્ય આપેલી સંપત્તિઓ, જેમ કે જમીન, આબોહવા, પાણી, સૂર્યપ્રકાશ, ખનિજો, વનસ્પતિ, પશુઓ, વનસ્પતિ સંપત્તિ, જંગલ સંપત્તિ, આબોહવા વગેરેનો સમાવેશ થાય છે. તો આ તમને આ રીતનું જ્યારે વિધાન આપેલું હોય ત્યારે આપણે તરત ખબર પડવી જોઈએ કે આ જે વિધાન છે એ આપણને પ્રાકૃતિક સંપત્તિની વ્યાખ્યા બતાવે છે, જેને આપણે નૈસર્ગિક સંપત્તિ પણ કહીએ છીએ, જેને આપણે નેચરલ રિસોર્સિસ પણ કહીએ છીએ, જેને આપણે કુદરતી સંપત્તિ તરીકે પણ ઓળખીએ છીએ. તો આપણે એમ કહીએ કે અહીંયા કોઈ પણ પ્રાકૃતિક સંપત્તિની જગ્યાએ કુદરતી સંપત્તિ પણ મૂકે, નૈસર્ગિક સંસાધનો પણ મૂકે, કોઈ પણ શબ્દ પ્રયોગ કરી શકે. તો આ જે વિધાન આપેલું છે એમાં ખાલી તમને એમસીક્યુ સરળતાથી પૂછે કે આ વિધાન સાચું છે કે ખોટું છે. તો આપણને ખબર છે કે ભાઈ પ્રાકૃતિક સંપત્તિ, નૈસર્ગિક સંપત્તિ, કુદરતી સાધન સંપત્તિ એટલે માનવ જીવનને સરળતાથી બનાવી રાખવા માટે, માનવ જીવનને ટકાવી રાખવા માટે, માનવ જીવનને ઉચ્ચ સ્તરે લઈ જવા માટે કુદરતે જે કંઈ પણ વિનામૂલ્ય આપેલા જે પણ તત્વો છે, કુદરતી તત્વો છે, એને આપણે પ્રાકૃતિક સંપત્તિ કહીએ છીએ. તો આપણો જવાબ આવશે આ વિધાન સાચું છે. ઓકે, ખૂબ સરળ એમસીક્યુ છે, તમે સરળતાથી આનો જવાબ લખી શકો છો. ઓકે, આગળ જઈએ આપણે બાળકો. ત્યાંને આપણે સુરેશ કરી લઈએ બધું. ઓકે, આગળ જઈએ. અહીંયા તમને આપેલું છે કે ઉત્પાદનના સાધનોની અવેજીમાં વસ્તુઓની અને સેવાઓની હેરફેર શક્ય બને છે અને આમ થવાથી ઉત્પાદનના સાધનોના ભાવ આંતરરાષ્ટ્રીય કે આંતર પ્રાદેશિક ધોરણે સરખા થવાનું વલણ ધરાવે છે. તો યાદ કરો બાળકો કે આ જે આખું વિધાન છે, આવો વિચાર આપનાર અર્થશાસ્ત્રી કોણ છે? બરાબર, આપણને આવો વિચાર આપનાર અર્થશાસ્ત્રી કોણ છે જેને આપણે ખૂબ અગત્યનું વેલ નોન સિદ્ધાંત છે, પ્રખ્યાત સિદ્ધાંત છે કે આપણને એમનું જે પુસ્તક હતું 1933માં ઇન્ટર રિજિયોનલ એન્ડ ઇન્ટરનેશનલ ટ્રેડ, 2 અર્થશાસ્ત્રીઓ હેક્સર અને હોલિન કે જે આપણે કહીએ છીએ કે એક ગુરુ છે એક શિષ્ય છે, તેમણે આંતરરાષ્ટ્રીય વ્યાપારની ઉત્પત્તિ સમજાવતા સિદ્ધાંત આપેલો છે, જેને આપણે હેક્સર હોલિન પ્રમેય કહીએ છીએ. તો આ વિધાન આપણે તરત જ આપણને સ્ટ્રાઇક કરી દઈએ કે ઉત્પાદનના સાધનોની અવેજીમાં, ઉત્પાદનના સાધનો આપણે એમ કહીએ કે એની અમુક મર્યાદા છે કે ભાઈ અમુક પ્રમાણમાં જ આપણે એમ કહીએ કે એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં આપણે સ્થળાંતરિત કરી શકાય છે, અથવા એને ઘણા બધા અસર કરતા પરિબળો છે, એ તમને સેમ 6માં આવશે કે ઉત્પાદનના સાધનોને અસર કરતા પરિબળો કયા કયા છે. એ આપણે એ શ્રમ હોય, એ જીવંત ઉત્પાદનનું સાધન હોય કે મૂડી કે જે માનવ સર્જિત ઉત્પાદનનું સાધન હોય, તેને પણ આપણે એમ કહીએ કે એક સ્થળેથી બીજા સ્થળે જ્યારે સ્થળાંતરિત કરવાથી આપણે એમ કહીએ કે ઘણા બધા ખર્ચ લાભ વિશ્લેષણના અભ્યાસ પછી જો કુલ ખર્ચ કરતા જો કુલ આવક વધારે હોય તો તેવા સંજોગોમાં જ ઉત્પાદનનું સાધન છે તે સ્થળાંતરિત થાય છે. પણ જમીન છે તે આપણે જાણીએ છીએ કે એને આપણે સ્થળાંતરિત કરી શકતા નથી. તો જ્યારે આ રીતે ઉત્પાદનના સાધનોની અમુક મર્યાદા હોય ત્યારે જે પ્રદેશમાં, જે દેશમાં જે ઉત્પાદનનું સાધન વિપુલ પ્રમાણમાં હોય તો એ વિપુલ પ્રમાણમાં આવેલું જે સાધન છે એનો ઉપયોગ કરી અને વસ્તુનું નિર્માણ થાય. એ વસ્તુ મૂડી પ્રચુર પણ હોઈ શકે, શ્રમ પ્રચુર પણ હોઈ શકે, અથવા તો આપણે કહીએ કે
સેવાને સંલગ્ન પણ હોઈ શકે. તો આપણે એમ કહીએ કે ઉત્પાદનના સાધનોની અવેજીમાં, એટલે કે ભૂમિ છે, મૂડી છે, પછી નિયોજકો છે, અથવા તો આપણે એમ કહીએ કે શ્રમિકો છે, એની અવેજીમાં એનો ઉપયોગ કરીને જે વસ્તુઓ તૈયાર થાય છે એને આપણે એમ કહીએ કે એક દેશમાંથી બીજા દેશમાં મોકલવામાં આવે છે. તો એને પરિણામ સ્વરૂપ આપણે એમ કહીએ કે સમયના લાંબા ગાળે ઉત્પાદનના સાધનોના ભાવો છે તે આંતરરાષ્ટ્રીય કે આંતર પ્રાદેશિક, એટલે કે બે અલગ અલગ દેશોમાં કે બે અલગ અલગ પ્રદેશોમાં એ સરખા થવાનું વલણ ધરાવે છે. આવો વિચાર આપનાર અર્થશાસ્ત્રી એ હેક્સર અને ઓલિન છે. ઓકે, હેક્સર અને ઓલિને આપણે આ ટાઈપનો સિદ્ધાંત આપેલો છે. એડમ સ્મિથ અને ડેવિડ રિકાર્ડો જાણીએ છીએ. એમણે આંતરરાષ્ટ્રીય વેપારનો સિદ્ધાંત આપેલો છે. એમણે નિરપેક્ષ ખર્ચના સંદર્ભમાં આપેલો છે. ડેવિડ રિકાર્ડોએ તુલનાત્મક ખર્ચના સંદર્ભમાં એમણે આંતરરાષ્ટ્રીય વેપારનો સિદ્ધાંત આપેલો છે. માર્શલ અને પીગુ, જેને આપણે સીમાંતવાદી વિચારક કહીએ છીએ, કે જેમણે સીમાંત પૃથક્કરણ પર આધારિત સમતુલાઓ સમજાવેલી છે. પીગુએ કલ્યાણલક્ષી અર્થશાસ્ત્ર આપેલું છે. કેઇન્સ, તો કે કેઇન્સ આપણે જોયું તે પ્રમાણે કે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રના ખ્યાલો આપેલા છે. જે.એસ. મિલ, કે જેમણે સ્થિર સમાજ અંગેની ખાસ કરીને વધારે સમજૂતી આપેલી છે. એમના પણ મૂલ્યના સિદ્ધાંતો જ્હોન સ્ટુઅર્ટ મિલના ઘણા બધા પ્રખ્યાત છે. સમાજવાદી વિચારધારા ખાસ કરીને એમણે સરસ રીતે સમજાવેલી છે. આપણે એમ કહીએ કે આપણો જે આ એમસીક્યુ છે તેનો પ્રોપર આન્સર આવશે હેક્સર અને ઓહલિન. આપણો જે આ એમસીક્યુ, આવો વિચાર કે આંતર પ્રાદેશિક કે આંતરરાષ્ટ્રીય વેપારની ઉત્પત્તિ માટે આપેલો છે તે હેક્સર અને ઓહલિન છે. ઓકે બાળકો, એટલે આપણે એમ કહી શકીએ કે આપણા એમસીક્યુ નો જવાબ એ હેક્સર અને ઓહલિન આવશે. ઓકે, આગળ જઈએ. ઓકે, અહીંયા તમને આપેલું છે કે નીચે દર્શાવેલા વિધાનો પૈકી કયું વિધાન આંતરરાષ્ટ્રીય અને આંતર પ્રાદેશિક વચ્ચેનો તફાવત દર્શાવતું નથી? અહીંયા સરસ મજાનું તમને આ રીતે પણ પૂછી શકે પેપર સેટર કે નીચે દર્શાવેલા વિધાનો પૈકી કયું વિધાન આંતરરાષ્ટ્રીય અને આંતર પ્રાદેશિક વેપાર વચ્ચેનો તફાવત દર્શાવતું નથી? તો કે આંતરરાષ્ટ્રીય વેપાર એટલે આપણે જાણીએ છીએ કે વિશ્વના અલગ અલગ દેશો વચ્ચેનો જે વેપાર છે તેને આપણે ઇન્ટરનેશનલ ટ્રેડ કહીએ છીએ, આંતરરાષ્ટ્રીય વેપાર કહીએ છીએ. આંતર પ્રાદેશિક વેપાર એટલે શું? તો કે કોઈ પણ દેશની રાજકીય સીમાઓ વચ્ચેના જે અલગ અલગ પ્રદેશો છે એ બે વચ્ચેનો જે વેપાર છે તેને આપણે આંતરરાજ્યકીય વેપાર, આંતર પ્રાદેશિક કે આંતરિક વેપાર કહીએ છીએ, ઇન્ટરનલ ટ્રેડ કહીએ છીએ. તો આંતરરાષ્ટ્રીય વેપાર અને આંતર પ્રાદેશિક વેપાર વચ્ચે તફાવત છે. પણ આ નીચેના જે આપણે એમ કહીએ કે કયું એક એવું વિધાન મૂકેલું છે કે જે આપણને એ બંને વચ્ચેનો તફાવત દર્શાવતું નથી? તો કે દાખલા તરીકે આપણે પહેલા કહીએ કે આર્થિક રીતે એકરૂપતા ધરાવતા કેટલાક પ્રદેશો જુદા બીજા દેશોમાં આવેલા છે. તો કે ભાઈ આ બરાબર છે, કારણ કે અહીંયા કેટલાક પ્રદેશો જુદા જુદા દેશોમાં આવેલા છે. એટલે આપણે એમ કહીએ કે આ વિધાન આંતરરાષ્ટ્રીય અને આંતર પ્રાદેશિક વેપાર વચ્ચેનો તફાવત બતાવે છે, કારણ કે અહીંયા સ્પષ્ટ લખેલું છે કે દેશોમાં પ્રદેશો જુદા જુદા એકરૂપતા એટલે સમરૂપતા ધરાવતા બતાવેલા છે. તો કે ભાઈ આ વચ્ચેનો તફાવત દર્શાવે છે. બીજું છે આંતર પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય વેપારમાં આયાત નિકાસ અંગેની ચૂકવણી અંગે પણ તફાવત હોય છે. આપણે જાણીએ છીએ કે બે રાજ્યો વચ્ચેના વેપાર હોય તો કદાચ આપણે એમ કહીએ કે ચૂકવણીનો મોડ હોય એ કેવું હોય? એક સમાન હોય મોટે ભાગે આખા દેશના અલગ અલગ પ્રદેશોમાં. જ્યારે આપણે એમ કહીએ કે આંતરરાષ્ટ્રીય જે વેપારમાં અલગ અલગ દેશો વચ્ચેની જે આયાત અને નિકાસ અંગેની ચૂકવણી છે એમાં તફાવત રહેલો હોય છે. તો આપણે એમ કહી શકીએ કે આ પણ આંતરરાષ્ટ્રીય અને આંતર પ્રાદેશિક વેપાર વચ્ચેનો તફાવત દર્શાવે છે. બંને આપણે એમ કહીએ કે બંને વિધાનો એ તફાવત દર્શાવે છે. એટલે આપણા એમસીક્યુમાં પહેલું વિધાન પણ નહીં આવે, બીજું વિધાન પણ નહીં આવે. ત્રીજા પર જઈએ આપણે કે ઉત્પાદનના સાધનોની ગતિશીલતામાં તફાવત હોય છે. ભાઈ બે દેશો વચ્ચે ઉત્પાદનના સાધનોની પ્રોસિજર આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે થોડી સંકુલ હોય છે, કેટલીક મર્યાદાઓ હોય છે, ભૌગોલિક અંતર હોય છે, કેટલીક આપણે એમ કહીએ કે
અલગ અલગ દેશની સરકારોની કેટલીક નીતિઓને પરિણામે પણ આપણે એમ કહીએ કે ઉત્પાદનના સાધનોની ગતિશીલતા આપણને અલગ અલગ જોવા મળે છે. એવી રીતે આપણે જોઈએ છીએ કે આંતરપ્રાદેશિક વેપારમાં પણ આપણે જોઈએ છીએ કે આંતરપ્રાદેશિક જે ઉત્પાદનના સાધનો છે એની ગતિશીલતામાં પણ આપણને તફાવત જોવા મળે છે. પણ આપણે એમ કહીએ કે જેટલી આંતરરાષ્ટ્રીય સ્તરે જે ગતિશીલતામાં સંકુલતા છે એટલી કદાચ આપણે એમ કહીએ કે પ્રદેશ વચ્ચેની ઉત્પાદનના સાધનોની ગતિશીલતામાં ઓછો તફાવત આપણને જોવા મળે કે ભાઈ દાખલા તરીકે ઉત્તર પ્રદેશનો કોઈ શ્રમિક હોય તે ગુજરાતમાં આરામથી આવી શકે, એને કોઈ વિઝા લેવાની જરૂર નથી, એને સરકારી કોઈ આપણે કહીએ કે રોકટોક નથી અથવા એના કોઈ એવા નીતિ નિયમો નથી. જ્યારે આપણે એમ કહીએ કે એ જ ઉત્તર પ્રદેશનો જે શ્રમિક છે એને પાકિસ્તાન જવું હોય કે બાંગ્લાદેશ જવું હોય તો આપણે એમ કહીએ કે એ જ રીતે આપણે એમ કહીએ કે શ્રમિકના સંદર્ભમાં જે છે બે દેશ વચ્ચે ગતિશીલતામાં તફાવત છે, બે રાજ્ય વચ્ચે ઓછી ગતિશીલતામાં તફાવત છે આપણે કહીએ કે આંતરરાષ્ટ્રીય સંદર્ભમાં. ઓકે, એટલે આપણે એમ કહીએ કે આ બંને વચ્ચેનો તફાવત દર્શાવે છે એટલે આપણો જવાબ આપણને આવશે. આપણો જે MCQ નો સાચો જવાબ છે કે ચલણમાં તફાવત હોતો નથી. આંતરરાષ્ટ્રીય વેપાર એટલે કે બે અલગ અલગ વિશ્વના અલગ અલગ દેશો વચ્ચેનો વેપાર, તો કે ભાઈ ભારત અને અમેરિકા વચ્ચેનો વેપાર છે તો કે ભાઈ ભારતનું ચલણ રૂપિયો છે અને અમેરિકાનું ચલણ ડોલર છે. તો આપણે એમ કહીએ કે અહીંયા આપણને એવું બતાવે છે કે ચલણમાં તફાવત હોતો નથી, પણ વાસ્તવમાં આપણે એમ કહીએ કે હોય છે. એટલે આપણા MCQ નો જવાબ તરત આપણને મળી જાય છે 4, નંબર 4 જે આપેલો છે તે. પાંચમું પણ જોઈ લઈએ આપણે, છેલ્લું પાંચમું અહીંયા 6 નંબર માંથી ખોટો અપાઈ ગયો છે. 5મો નંબર આવે આર્થિક નીતિઓ અને નિયંત્રણોમાં પણ તફાવત હોય છે. એટલે હોય છે, એ તફાવત છે જ, કારણ કે અમેરિકાની આર્થિક નીતિ ભારતની આર્થિક નીતિ જુદી હોય છે, નિયંત્રણો બે દેશ વચ્ચેના આપણે કહીએ કે અલગ અલગ હોય છે. જ્યારે આંતરિક જે વેપાર છે એમાં એટલા બધા નીતિઓમાં ખાસ કરીને બહુ ઝાઝો ફેરફાર નથી હોતો. અમુક હોય છે આપણે તફાવત, પણ આંતરરાષ્ટ્રીય વેપારની તુલનામાં આપણે કહીએ કે આંતરિક વેપારમાં આર્થિક નીતિઓ અને નિયંત્રણો તફાવત છે. તો આ પણ આપણે એમ કહીએ કે આંતરરાષ્ટ્રીય અને આંતરપ્રાદેશિક વેપાર વચ્ચેનો તફાવત દર્શાવે છે. એટલે આપણે એમ કહીએ કે આપણા MCQ સાથે બંધબેસતું નથી જવાબ સાથે. એટલે આપણો જવાબ આવશે નંબર 4, ચલણમાં તફાવત હોતો નથી. ઓકે, આગળ જઈએ બાળકો આપણે. ત્યાર પછીનો જે MCQ છે તે એ આપણો છે કે આ રીતે તમને આખું સેન્ટેન્સ આપી રહી છે કે પ્રાદેશિક ધોરણે ઉદ્યોગોની સ્થાપના અને પ્રદેશના વિકાસના માળખા પર અસર કરતા આર્થિક પરિબળોનો અભ્યાસ તથા ઉદ્યોગોની સ્થળ પસંદગીની શક્યતા ક્યાં રહેલી છે, કઈ જગ્યાએ રહેલી છે, કયા સ્થળે રહેલી છે, તેમજ ઉદ્યોગોના વિકાસ અને તેની આજુબાજુના ભૌતિક વાતાવરણ જેવા ગતિશીલ પરિબળોમાં થતા ફેરફારોને લીધે ઉદ્યોગનું વલણ કયા પ્રકારનું રહેશે તે સમજાવતા સિદ્ધાંતને નીચે પૈકી કયો સિદ્ધાંત કહેવામાં આવે છે? આપણે ક્રમશઃ તપાસીએ. નિકાસ આધાર ગુણકનો સિદ્ધાંત. તો નિકાસ આધાર ગુણકનો સિદ્ધાંત બાળકો આપણે જાણીએ છીએ કે જેને આપણે આર્થિક આધારનો ગુણકનો સિદ્ધાંત પણ કહીએ છીએ. કે નિકાસ આધાર ગુણક એટલે આપણે ખબર છે તે પ્રમાણે કે પ્રદેશની નિકાસમાં થતો ફેરફાર અને પરિણામ સ્વરૂપ પ્રદેશની આવકમાં થતો ફેરફાર એ સમજાવતો ખ્યાલ છે. તો આપણા MCQ ના પ્રશ્નની સાથે બંધ બેસતો નથી. એટલે આ જવાબ નહીં આવશે. આવક અને રોજગારીનો સિદ્ધાંત કે જે કેન્સનો આપણે એમ કહીએ કે સમગ્ર લક્ષી અર્થશાસ્ત્રનો સિદ્ધાંત છે. કોઈ પણ દેશમાં કે કોઈ પણ પ્રદેશમાં, રાજ્યમાં આવક અને રોજગારીનું પ્રમાણ નક્કી કરતા જે કંઈ પણ પરિબળો છે એને સમજાવતો જે અસરકારક માંગનો સિદ્ધાંત છે તેને આપણે આવક અને રોજગારીનો સિદ્ધાંત કહીએ છીએ. કે જેમાં બે પરિબળ બહુ મહત્વનો ભાગ ભજવે છે: વપરાશ અને મૂડીરોકાણ. વપરાશ પરથી સીમાંત વપરાશ વૃદ્ધિ
અને મૂડીરોકાણ પરથી મૂડીરોકાણ વૃત્તિને અસર કરતા પરિબળો આખી સમજૂતી કેન્સે ખૂબ આબેહૂબ આપેલી છે. પણ અહીંયા આપણા પ્રશ્નની સાથે આવક અને રોજગારીનો સંબંધ, આ જે સિદ્ધાંત છે એ પણ બંધ બેસતો નથી. ઓકે, આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસનો સિદ્ધાંત આપણે તમારું જે ટીવાય નું પેપર આખું છે, પેપર નંબર 12 જે છે, આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસના સિદ્ધાંતો, આર્થિક વૃદ્ધિ કોને કહેવાય, આર્થિક વિકાસનો સિદ્ધાંત કોને કહેવાય, આર્થર લેવિસનો સિદ્ધાંત, રોડેસ્ટાઇન જોર્દાનનો સિદ્ધાંત, હેરોલ્ડ ડોમનના આર્થિક વૃદ્ધિના નમૂનાઓ, આપણે એમ કહીએ કે આ બધા જે સિદ્ધાંતો છે એને આપણે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસના ઘણા બધા સિદ્ધાંતો છે એમાં. પછી આવે છે સ્થળ પસંદગીનો સિદ્ધાંત. તો હવે પ્રાદેશિક અર્થશાસ્ત્ર હોય તો આપણે એમ કહી શકીએ કે તરત જ આપણું સ્ટ્રાઇક જાય કે આ જે છે એ સ્થળ પસંદગીના સિદ્ધાંતને બંધ બેસે છે. કારણ કે અહીંયા આપણે સ્થળ પસંદગીનો સિદ્ધાંતની જ આ વ્યાખ્યા છે કે અલગ અલગ પ્રદેશે ઉદ્યોગની અલગ અલગ પ્રાદેશિક ધોરણે જે ઉદ્યોગોની સ્થાપના છે અને એનો જે વિકાસ થાય છે એને અસર કરતા કયા કયા પરિબળો છે એનો અભ્યાસ કયા સિદ્ધાંતમાં થાય છે, તો ભાઈ સ્થળ પસંદગીના સિદ્ધાંતમાં. સ્થળ પસંદગીના સિદ્ધાંતમાં બીજું શું એનો અભ્યાસ કરવામાં આવે કે ભાઈ કઈ આર્થિક પ્રવૃત્તિ શા માટે અમુક સ્થળની પસંદગી કરે છે અને આજુબાજુના જે કંઈ પણ ભૌતિક વાતાવરણ છે અને એમાં જો ફેરફાર થાય તો ઉદ્યોગનું વલણ કેવું રહેશે એ આપણને સ્થળ પસંદગીનો સિદ્ધાંત સમજાવે છે. એટલે આપણે એમ કહીએ કે તમને આનું ઉલટું પણ આપી દઈ કે સ્થળ પસંદગીનો સિદ્ધાંત એટલે તમને આખું આ વિધાન તમને ઓપ્શનમાં મૂકી દે, ઉલટું મૂકી દે. આની જગ્યાએ આ વિધાનને તમને સ્થળ પસંદગીનો સિદ્ધાંત એટલે પછી આ વિધાન તમને ઓપ્શનમાં મૂકી દે. એવી રીતે બધા અલગ અલગ સિદ્ધાંતો મૂકી દે અને તમને પૂછે કે ભાઈ આ કયું વિધાન આની સાથે બંધ બેસે છે. એટલે મારું કહેવાનો જે મતલબ છે કે જ્યારે પણ આપણે રીડિંગ કરીએ તો ગમે તે રીતથી ઉલટાવીને પણ પ્રશ્ન પૂછે તો એનો આપણને જવાબ આપતા આવડવો જોઈએ. ઓકે, એટલે વાંચો તો ખૂબ ડીપલી વાંચો, સમજીને વાંચો કે જેથી કરીને આજીવન એને ભૂલી ન શકાય. ઓકે, હવે અહીંયા સિદ્ધાંતમાં આપણે એમ કહીએ કે નિકાસ આધાર ગુણકનું વિધાન મૂકી દેવામાં આવે કે ભાઈ નિકાસ આધાર ગુણક એટલે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કોઈ પણ જે પ્રદેશ હોય કે કોઈ પણ શહેર હોય, શહેર પણ એક જાતનું પ્રદેશ જ છે, તો આપણે એમ કહીએ કે એનો જે વિકાસ છે એ નિકાસ કરતા ઉદ્યોગો એનો બેઝ હોય છે. એટલે કે એ સિવાય પ્રદેશના લોકોની જરૂરિયાત સિવાય અન્ય પ્રદેશના લોકોની જરૂરિયાતો જે પૂરી કરે છે. એટલે આપણે એમ કહીએ કે કોઈ પણ પ્રદેશનો જે આપણે એમ કહીએ કે વિકાસનો પાયો છે એ નિકાસ કરતા ઉદ્યોગો પર વધારે આધારિત હોય છે. આપણે એમ કહીએ કે આ રીતનું સેન્ટેન્સ મૂકીને તમને એવું પૂછે કે ભાઈ આ કયો સિદ્ધાંત બતાવે છે, તો આપણે જવાબ તરત બદલાઈએ. તો આપણે આવે નિકાસ આધાર ગુણકનો સિદ્ધાંત. ટૂંકમાં મારો કહેવાનો મતલબ એ છે કે પેપર સેટર ગમે તે રીતે તમને ટ્વિસ્ટ કરીને પણ પૂછે, પણ આપણે જો ફંડામેન્ટલી મૂળભૂત રીતે જો વ્યવસ્થિત વાંચેલું હોય તો આપણે ખૂબ સરસ રીતે એને જસ્ટિફાઈ કરી શકીએ. તો આ રીતનું જે સેન્ટેન્સ છે, આ રીતનો જે સિદ્ધાંત છે, એ સિદ્ધાંતને આપણે ફરી પાછું કહું છું કે આ આપણા MCQ નો જવાબ આવશે સ્થળ પસંદગીનો સિદ્ધાંત. ઓકે, આગળ જઈએ બાળકો આપણે. ઓકે, સ્થળ પસંદગીના સિદ્ધાંતની સમજૂતી આપતી વખતે મહદઅંશે એટલે મોટા ભાગે આપણે એમ કહીએ કે જર્મનીના, જો અહીંયા શબ્દ આવે છે જર્મનીના, આગળ MCQ આપણે એક ચર્ચા કરી ગયા છે એમાં ખાલી અમેરિકા શબ્દ અમેરિકા હતો, અત્યારે મેં બદલીને એને જર્મની મૂક્યો છે. જર્મનીના અર્થશાસ્ત્રીઓએ નીચેનામાંથી કઈ અભ્યાસ પદ્ધતિ અપનાવેલી છે? ઓકે, નીચેનામાંથી કઈ અભ્યાસ પદ્ધતિ અપનાવેલી છે? ઓકે, તો આપણને તરત જ સ્ટ્રાઇક જવી જોઈએ કે વોન થ્યુનેન, આલ્ફ્રેડ વેબર, વોલ્ટર ક્રિસ્ટેલર, ઓગસ્ટ લોસ, આ બધાએ જે કંઈ પણ સમજૂતી આપેલી છે એ મોટે ભાગે કેવી છે તો કે નિગમન પદ્ધતિ પર આધારિત છે અને વિશ્લેષણાત્મક પદ્ધતિ પર આધારિત છે. કારણ કે એ લોકોએ તે વખતના જર્મનીમાં જે ઉદ્યોગો હતા
એ ઉદ્યોગોનું એમણે આંકડાશાસ્ત્રીય પૃથક્કરણ કરેલું છે અને પછી આપણે એમ કહીએ કે પછી નિયમોની તારવણી એમણે કાઢેલી છે. એટલે અલગ અલગ ઉદ્યોગોનો તત્કાલીન સમયમાં અભ્યાસ કરી અને ઉદ્યોગોની સ્થાપના પાછળના કયા કયા આર્થિક પરિબળો જવાબદાર છે એને ધ્યાનમાં રાખીને એમનું પૃથક્કરણ છે. એટલે આપણે એમ કહી શકીએ કે એમણે જે જર્મનીના મોટાભાગના જે મહદઅંશે એટલે મોટાભાગના જે પ્રાદેશિક અર્થશાસ્ત્રીઓ છે તેમણે નિગમન અને વિશ્લેષણાત્મક પદ્ધતિનો ઉપયોગ કરેલો છે અને અલગ અલગ જે ઉદ્યોગની સ્થળ પસંદગીને અસર કરતા પરિબળો છે એ આર્થિક પરિબળોને ખૂબ સરસ રીતે એમણે સમજાવેલા છે. આગળ આપણે પૂછેલો તે કે સ્થળ પસંદગીના સિદ્ધાંતની સમજૂતી આપતી વખતે મહદઅંશે અમેરિકાના અર્થશાસ્ત્રીઓ નીચેમાં કઈ પદ્ધતિ આપેલી છે? તો આપણે તરત આપણો એ જવાબ તે વખતે આવતો હતો વાસ્તવિક અને વર્ણનાત્મક. ઓકે, તો બાળકો મારો કહેવાનો મતલબ એમ છે કે આપણે જર્મની શબ્દ છે એટલે આપણો એમસીક્યુ નો સાચો જવાબ આવશે નિગમન અને વિશ્લેષણાત્મક પદ્ધતિઓ. ઓકે, સૂક્ષ્મલક્ષી આર્થિક વિશ્લેષણ જેને આપણે અર્થતંત્રનો કોઈ એક ઘટકનો જ્યારે આપણે ડીપલી અભ્યાસ કરતા હોય, સૂક્ષ્મતાથી અભ્યાસ કરતા હોય, તલસ્પર્શી અભ્યાસ કરતા હોય તો તેને આપણે એકમલક્ષી આર્થિક વિશ્લેષણ કે સૂક્ષ્મલક્ષી કહીએ છીએ. સમગ્રલક્ષી આર્થિક વિશ્લેષણ એટલે સમગ્ર અર્થતંત્રના જે કુલ પરિમાણો છે તેનો અભ્યાસ કરતા હોય તેને આપણે સમગ્રલક્ષી આર્થિક વિશ્લેષણ કહીએ છીએ. પણ આ નિગમન અને વિશ્લેષણાત્મક પદ્ધતિ એ સ્થળ વિષયક ઔદ્યોગિક પ્રવૃત્તિ, આર્થિક પ્રવૃત્તિ શા માટે જોડાયેલી છે, એની પાછળના કયા કયા પરિબળો જવાબદાર છે, એની સમજૂતી આ જર્મન અર્થશાસ્ત્રીઓએ, પ્રાદેશિક અર્થશાસ્ત્રીઓએ નિગમનાત્મક અને વિશ્લેષણાત્મક પદ્ધતિનો ઉપયોગ કરીને આપેલી છે. એટલે આપણા એમસીક્યુનો જવાબ કયો આવશે બાળકો? આવશે બ. આગળ જઈએ આપણે. ઓકે, તમને આ રીતનો એક લેન્ધી પ્રશ્ન મૂકવામાં આવે, કોઈ પણ સિદ્ધાંતની મર્યાદાઓ, બરાબર, આ રીતે તમને ખાસ કરીને આપણે એમ કહીએ કે લિસ્ટ સ્વરૂપમાં મૂકી દેવામાં આવે. તો અહીંયા તમે જો આપણે વાંચીએ એટલે આપણને ખબર પડશે કે શ્રમ અને પુરવઠાની બાબતમાં તેમણે એટલે કોઈક વ્યક્તિનો સિદ્ધાંત છે એની મર્યાદાઓ છે, પ્રાદેશિક અર્થશાસ્ત્રીનો સિદ્ધાંત છે એની આ મર્યાદાઓ છે. શ્રમ પ્રાપ્તિના નિશ્ચિત કેન્દ્રો અને દરેક કેન્દ્રમાં શ્રમના અમર્યાદિત પુરવઠાની ધારણા કરી છે. આપણે એમ કહીએ કે ભાઈ જ્યારે આ સિદ્ધાંત એમણે સમજાવેલો છે ત્યારે એવું માની લીધેલું છે કે ભાઈ શ્રમ પ્રાપ્તિના અમુક જ કેન્દ્રો છે, નિશ્ચિત કેન્દ્રો છે, કે ભાઈ શ્રમ છે તે અમુક જ જગ્યાએ આપણને ઉપલબ્ધ થાય છે અને દરેક કેન્દ્રમાં શ્રમનો એ જે નિશ્ચિત પુરવઠા કેન્દ્રો છે ત્યાં અમર્યાદિત જેટલા પણ શ્રમિકોની જરૂરિયાત છે એટલા મળી રહે છે. ઓકે, ઉદ્યોગના ઉદ્ભવ અને વિકાસની સાથે શ્રમ પ્રાપ્તિના નવા કેન્દ્રો અસ્તિત્વમાં આવતા હોવાથી આવા કેન્દ્રોની સંખ્યા નિશ્ચિત રહી શકે નહીં. તો એમણે સિદ્ધાંતની સમજૂતી વખતે એવું માની લીધેલું કે આ નિશ્ચિત કેન્દ્રો છે, પણ આપણે જોઈએ છે કે જે જગ્યાએ ઉદ્યોગની સ્થાપના થાય અને ઉદ્યોગનો વિકાસ થતો જાય તેમ તેમ શ્રમના નવા ને નવા કેન્દ્રો ઉપસ્થિત થતા જાય. આપણે જોઈએ છે કે ભાઈ પહેલા વાપી જીઆઈડીસી હતી, પછી સેલવાસની રચના થઈ. તો પહેલા આપણે એમ કહીએ કે વાપીની આજુબાજુમાં આપણે એમ કહીએ કે શ્રમિકો મળતા હતા, હવે સેલવાસમાં પણ શ્રમિકો ઇઝીલી મળી રહી છે. આપણે એ જ રીતે આપણે એમ કહીએ કે અંકલેશ્વર જીઆઈડીસી હતી, પછી ધીરે ધીરે ઝઘડિયા ઉદ્યોગોની સ્થાપના થઈ, તો ઝઘડિયામાં પણ આપણે શ્રમ પ્રાપ્તિના કેન્દ્રો પ્રાપ્ત થાય છે. તો આપણે એમ કહીએ કે આ એમના સિદ્ધાંતની જે ધારણા કરેલી છે કે નિશ્ચિત કેન્દ્રો છે શ્રમ પ્રાપ્તિના, એ ખોટું છે. ઉદ્યોગના ઉદ્ભવ અને વિકાસની સાથે શ્રમ પ્રાપ્તિના નવા કેન્દ્રો અસ્તિત્વમાં આવે છે, પરિણામે આવા શ્રમ પ્રાપ્તિના કેન્દ્રોની સંખ્યા નિશ્ચિત રહી શકે નહીં અને તેમના શ્રમના અમર્યાદિત પુરવઠાની ધારણા કદાપી કરી શકાય નહીં. એટલે એના ટીકાકારો એવું કહે છે કે આ જે સિદ્ધાંત આપેલો છે શ્રમનો ક્યારે પણ કોઈ પણ જગ્યાએ અમર્યાદિત પુરવઠો ક્યારે પણ ઉપલબ્ધ હોતો નથી. શ્રમ અને ઉદ્યોગની વહેંચણી વચ્ચે કાર્યકાળનો સંબંધ છે જેમની એમણે અવગણના કરેલી છે. એટલે આપણે એમ કહી શકીએ કે ઉદ્યોગની સ્થાપના થાય એટલે આપણે એમ કહીએ કે શ્રમના કેન્દ્રો ઉપસ્થિત થાય છે. તો ઉદ્યોગો અને શ્રમ આ બે વચ્ચેનો જે કાર્યકાળનો સંબંધ છે એની આ સિદ્ધાંતમાં એમણે અવગણના કરેલી છે. ઓકે, આ પહેલી એની મર્યાદા છે. ઓકે, બીજી મર્યાદા છે ઉદ્યોગના કેન્દ્રીયકરણમાંથી ઉદ્ભવતા લાભોની
એમણે આપેલીમાં સમજૂતીમાં ન્યૂનતમ ખર્ચ બિંદુએથી સૌથી વધુ કેન્દ્રીકરણ દર્શાવતા વિસ્તાર તરફ થતું વિવર્તન આપણે એમ કહીએ કે એમણે ધારેલું છે એટલું સરળતાથી થતું નથી. એમણે એવું બતાવ્યું છે કે ભાઈ સ્થળ પસંદગીના સિદ્ધાંતમાં ન્યૂનતમ લઘુત્તમ હેરફેર ખર્ચ છે ત્યાંથી આપણે એમ કહીએ કે જે જગ્યાએ ઉદ્યોગનું કેન્દ્રીકરણ છે એટલે આપણે આગળના એમસીક્યુમાં ચર્ચા કરી ગયા છે. તો ઉદ્યોગોની કેન્દ્રીકરણના લાભો લેવા માટે પેઢી એના લઘુત્તમ હેરફેર ખર્ચ બિંદુએથી સ્થળાંતર થતી હોય છે. તો એના ટીકાકારો એવું કહે છે કે આ વિવર્તન ત્યારે જ થાય કે જ્યારે ઉત્પાદન એકમોની સ્થાપના નવેસરથી થવાની હોય. તો એક વખત એ લઘુત્તમ હેરફેર ખર્ચના બિંદુએ જો સ્થાપિત થઈ ગયેલું હોય તો વિવર્તનમાં કોઈ પણ ખર્ચ થતો નથી એવું જે બતાવે છે આપણને એ અર્થશાસ્ત્રી. વાસ્તવમાં આપણે જોઈએ છે કે નવું કોઈ જગ્યાએ એકમ વિકસિત એકમની નજીકમાં જ જ્યારે નવું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હોય ત્યારે મોટે ભાગે એ જે એક જગ્યાએ સ્થાયી એકમ છે તેની આજુબાજુમાં સ્થપાઈને કેન્દ્રીકરણ લાભ મેળવવાનો પ્રયત્ન કરે છે. પણ જો એક વખતે ન્યૂનતમ હેરફેર ખર્ચના બિંદુએ સ્થપાઈ ગયેલું હોય એનો પ્લાન્ટ સ્થપાઈ ગયેલો હોય કરોડો રૂપિયાનું મૂડીરોકાણ થઈ ગયેલું હોય તો ફરીથી એ કેન્દ્રીકરણના લાભ લેવા માટે એ ન્યૂનતમ હેરફેર ખર્ચના સ્થળેથી જે સિદ્ધાંતમાં બતાવેલું છે એટલું સરળતાથી વિવર્તન થાય નહીં. તો આ પણ એક મર્યાદા છે એમના સિદ્ધાંતની બીજી મર્યાદા. અને ત્રીજી મર્યાદા છે તે કે વાહન વ્યવહાર ખર્ચ અંગે માત્ર વસ્તુનું વજન અને હેરફેરના અંતરને જ એમણે ધ્યાનમાં લીધા છે, લક્ષમાં લીધા છે કે ભાઈ વાહન વ્યવહાર ખર્ચને આ બે પરિબળો જ અસર કરે છે એવું એમણે બતાવેલું છે એમના સિદ્ધાંતમાં. પણ વાસ્તવમાં આપણે જોયું તે પ્રમાણે કે વાહન વ્યવહાર ખર્ચ પર વાહન વ્યવહારના સાધનોનો પ્રકાર છે, વસ્તુઓનો પ્રકાર છે, વસ્તુઓની ગુણવત્તા છે, વસ્તુઓનું જોખમ છે, વસ્તુઓની જાળવણી છે, વસ્તુને વાહનમાં ચડાવવા ઉતારવાનો ખર્ચ છે જેવા અનેક પરિબળો પણ વાહન વ્યવહાર ખર્ચને અસર કરે છે. કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે આઈસ્ક્રીમ છે આણંદમાં બને છે, અમૂલ કંપની બનાવે છે. હવે આઈસ્ક્રીમને મુંબઈ મોકલવાનો હોય તો તેના માટે સ્પેશિયલ આપણે એમ કહીએ કે અમૂલ ફેક્ટરીમાં આણંદમાં જે ઉત્પાદિત થયેલો જે આઈસ્ક્રીમ છે એ આઈસ્ક્રીમને મુંબઈ મોકલવા માટે, દિલ્હી મોકલવા માટે, કોઈ પણ અન્ય દૂરના સ્થળોએ મોકલવા માટે એને સ્પેશિયલ કોલ્ડ સ્ટોરેજ વાળી વાહનની આવશ્યકતા ઊભી થાય. તો અહીંયા આપણે કહીએ કે વજન અગત્યનું નથી, હેરફેરનું અંતર અગત્યનું નથી, પણ એને આપણે એમ કહીએ કે એના માટેના વિશિષ્ટ વાહન જે ઊભું કરવું પડે, બનાવવું પડે તો તેનો ખર્ચ એ વાહન વ્યવહાર ખર્ચને પણ અસર કરે. બીજું આપણે એમ કહીએ કે વસ્તુઓનો પ્રકાર, કે દાખલા તરીકે આપણે જોઈએ છે હાઈવે પર નીકળીએ છીએ કે અત્યંત જ્વલનશીલ પદાર્થ એટલે કે પેટ્રોલ છે, ડીઝલ છે, કોઈ એસિડ છે, તો એ વસ્તુઓનો પ્રકાર કેવો છે તો કે રિસ્કી છે. અહીંયા આપણે એમ કહીએ કે એના માટે સ્પેશિયલ ટેન્ક બનાવવો પડે તો એના એ વસ્તુઓનો પ્રકાર કયો છે તો ઓછી જોખમી હોય તો આપણે એમ કહી શકીએ કે કદાચ એનો વાહન વ્યવહાર ખર્ચો જ હોય. પણ વસ્તુ જો આ રીતે વધારે જ્વલનશીલ હોય તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે એનો વાહન વ્યવહાર ખર્ચ વધે છે. વસ્તુઓની ગુણવત્તા અને જોખમ, આપણે એમ કહીએ કે દાખલા તરીકે કાચ છે તો કાચને એક જગ્યાથી બીજી જગ્યાએ મોકલવું હોય તો ખૂબ આપણે એમ કહીએ કે નુકસાન થવાની શક્યતા છે. બીજું આપણે એમ કહીએ કે ધારો કે સોનું છે અથવા તો હીરા છે તો એ વસ્તુને આપણે મોકલવામાં જોખમ છે, રિસ્ક છે. તો આવી જે વસ્તુઓ છે કે જેનું મૂલ્ય ખૂબ ઊંચું છે એટલે આપણે જોઈએ છે કે ભાઈ આંગળીયા પેઢીમાં કે કુરિયર કંપનીમાં જોઈએ છે કે ભાઈ હીરાનું પેકેટ આપણે કોઈ જગ્યાએ મોકલવું હોય તો એનું વાહન વ્યવહાર ખર્ચ એ લોકો ખૂબ ઊંચો લે. પણ એટલા જ વજનનું આપણે જો કંઈક બીજું કવર મોકલીએ, નોટબુક મોકલીએ કે ચોપડી મોકલીએ તો આપણે એમ કહીએ કે એમાં જોખમનું પ્રમાણ ઓછું હોય છે એટલે એનો હેરફેર ખર્ચ ઓછો. એ જ રીતે વસ્તુની જાળવણી, કે ભાઈ વસ્તુની જાળવણી પણ દાખલા તરીકે કાર બનાવતી કંપની છે તો કાર બનાવતી કંપની આપણે એમ કહીએ કે એક જગ્યાથી બીજી જગ્યાએ કાર મોકલવી હોય તો એને ખૂબ જાળવીને મોકલવી પડે છે. એ જ રીતે વસ્તુને વાહનમાં ચઢાવવા ઉતારવાનો ખર્ચ, કે ભાઈ દાખલા તરીકે મોટું હેવી મશીન હોય તો એને જ્યારે આપણે કોઈ વાહન વ્યવહારના સાધનમાં ચઢાવવાનું હોય અને ઉતારવાનું હોય તો એનો ખર્ચ પણ ખૂબ, આપણે જેને નૂર જકાત ખર્ચ કહીએ છીએ, હમાલ ખર્ચ કહીએ છીએ, આ બધો પણ અલ્ટિમેટલી વાહન વ્યવહાર ખર્ચને અસર કરે છે. તો આવા જે પરિબળો આપણે એમ કહીએ કે ખાલી એમણે
વાહન વ્યવહાર ખર્ચમાં વજન અને અંતરના ધોરણે લીધેલું છે, એના કરતા આવા જે નાણાકીય પરિબળો હું જેટલા પણ ચર્ચા કરી ગયો એને આપણે નાણાકીય પરિબળો ખાસ કરીને કહીએ છીએ, એને લક્ષમાં લેવા જોઈતા હતા તેની પણ અવગણના કરેલી જોવા મળે છે. તો આપણે એમ કહીએ કે અહીંયા તમને પછી અહીંયા પ્રશ્ન પૂછે છે કે ઉપરોક્ત કોના સ્થળ પસંદગીના સિદ્ધાંતની મર્યાદાઓ છે. તો આપણને ખબર છે કે આ જે હેરફેર ખર્ચ, વાહન વ્યવહાર ખર્ચ, ઉદ્યોગનું કેન્દ્રીયકરણ જે ઉદ્યોગની પુનઃ સ્થળ પસંદગીને અસર કરતું પરિબળ છે, આપણને તરત જ સ્ટ્રાઇક જાય કે આ આવે છે આલ્ફ્રેડ વેબરનો ઉદ્યોગોની સ્થળ પસંદગીના સિદ્ધાંતની મર્યાદાઓ છે. ઓકે, કારણ કે વોન થ્યુનેને કૃષિ વિષયક સમજૂતી આપેલી છે, સાર્જન્ટ ફ્લોરેન્સે વસ્તીની જે વ્યવસાયલક્ષી વહેંચણી છે એના સંદર્ભમાં સ્થળ પસંદગીનો સિદ્ધાંત આપેલો છે, હેરોલ્ડ હોટેલિંગે મધ્યસ્થ સ્થળ પસંદગીના સિદ્ધાંતમાં ઉદાહરણ દ્વારા સમજૂતી આપેલી છે. તો આ આપણે એમ કહીએ કે આલ્ફ્રેડ વેબરના સિદ્ધાંતની મર્યાદાઓ છે. ઓકે, આ રીતે પણ તમને કોઈ વખત આપણે એમ કહીએ કે પેપર સેટર ખૂબ નાના સેન્ટેન્સમાં મૂકે કે ભાઈ અહીંયા આપણે એમ કહીએ કે આ બધા જે મેં વિસ્તારપૂર્વક લખ્યા છે એનું અડધું કટ ઓફ કરીને અમુક પોર્શન મૂકીને કે આ કયા સિદ્ધાંતની ટીકાઓ છે, કારણ કે સમયને પણ ધ્યાનમાં રાખીને તમારે એક મિનિટમાં આપણે સોલ્વ કરવાના હોય તો ઘણી વખત પેપર સેટર આના કરતા ખૂબ બ્રીફમાં મૂકી દે, પણ તમને તરત સ્ટ્રાઇક જવી જોઈએ કે આ કયા સિદ્ધાંતની મર્યાદાઓ છે. એટલે જ્યાં સુધી તમે ડિસ્ક્રિપ્ટિવ વાંચશો નહીં ત્યાં સુધી એમસીક્યુ પરીક્ષામાં તમે 100% સફળતાપૂર્વક પાસ કરી ના શકાય. આગળ જઈએ આપણે. ઓકે, આ રીતનું તમને સૂત્ર આપી દે છે, S1/S, N1/N. S1/S એટલે આપણને ખબર છે કે પ્રદેશની કુલ રોજગારીમાં ઉદ્યોગનો ફાળો, દેશની કુલ રોજગારીમાં ઉદ્યોગનો ફાળો. તો અહીંયા તમને ખબર પડી જાય કે સ્થળ પસંદગીના જે પરંપરાગત સિદ્ધાંતો છે એના કરતા કંઈક વિશિષ્ટ પ્રદાન આ અર્થશાસ્ત્રીએ કરેલું છે. તો આ સૂત્ર આપણને ખબર છે કોનું છે તો કે ભાઈ સ્થળ પસંદગીનો ગુણોત્તર દર્શાવતું સૂત્ર છે, અને આ સ્થળ પસંદગીનો ગુણોત્તર અને સ્થાનીયકરણનો સહગુણકાંક આ બે આંક દ્વારા ઉદ્યોગોની સ્થળ પસંદગી કઈ રીતે નક્કી થાય છે અથવા તો પ્રદેશોમાં ઉદ્યોગની સ્થળ પસંદગીની તરહ કેવી છે એ દર્શાવતો સિદ્ધાંત છે. એટલે આપણને તરત ખબર પડી જાય કે જ્યારે ઉદ્યોગની સ્થળ પસંદગીમાં વ્યવસાયિક વસ્તીની વહેંચણી જે છે, અહીંયા રોજગારી એટલે આપણે એમ કહીએ કે વ્યવસાયિક વહેંચણી છે. તો વ્યવસાયિક વહેંચણી છે એ આપણને સાર્જન્ટ ફ્લોરેન્સના સિદ્ધાંતમાં જોવા મળે છે. આપણને ખબર છે એમનું જે પુસ્તક હતું 1948માં લખેલું કે ઇન્વેસ્ટમેન્ટ, લોકેશન એન્ડ સાઇઝ ઓફ પ્લાન્ટ, 1948માં એમણે પબ્લિશ કરેલું હતું. અને આપણે એમ કહીએ કે સાર્જન્ટ ફ્લોરેન્સ એ ઓરિજિન અમેરિકાના પ્રાદેશિક અર્થશાસ્ત્રી છે. અમેરિકાના ઘણા બધા ઓછા અર્થશાસ્ત્રીઓમાં સાર્જન્ટ ફ્લોરેન્સ, ફિલિપ સાર્જન્ટ ફ્લોરેન્સ એનું આખું નામ છે. 1948માં એમણે લખેલું પુસ્તક ઇન્વેસ્ટમેન્ટ, લોકેશન એન્ડ સાઇઝ ઓફ પ્લાન્ટ. એટલે જન્મ એમનો ઓરિજિન અમેરિકામાં છે, પણ એમણે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં પછી ઇંગ્લેન્ડમાં એમની કારકિર્દી બનાવેલી હતી. કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ઘણા વર્ષો સુધી એમણે અધ્યાપક તરીકેનું કામ કરેલું છે. અમેરિકા અને ઇંગ્લેન્ડની જે ઇન્ડસ્ટ્રી છે તેનો ખૂબ ડીપલી અભ્યાસ કરેલો છે એમણે. અને પછી એમણે આ રીતનું એક સ્થળ પસંદગીના સિદ્ધાંતની એક નવા ડાયમેન્શનથી, નવા પરિમાણથી સમજૂતી આપેલી છે. તો આ એક સૂત્ર આપે અથવા તો આ સૂત્રને તમે બીજી રીતે પણ પરીક્ષામાં પેપર સેટર પૂછી દે S1/N1, S1/N1 અને S/N. એટલે એનો મતલબ પાછો થોડો બદલાઈ જાય છે કે ઉદ્યોગની કુલ રોજગારીમાં પ્રદેશનો કેટલો ફાળો છે અને દેશની કુલ રોજગારીમાં પ્રદેશનો કેટલો ફાળો છે. તો આ રીતનું સૂત્ર પણ ચેન્જ કરે, પણ તરત આપણને સ્ટ્રાઇક આઉટ જોવું જોઈએ કે આ સાર્જન્ટ ફ્લોરેન્સ આપેલો સૂત્ર છે અને એને આપણે કહીએ છીએ સ્થળ પસંદગીનો ગુણોત્તર. એને આપણે શું કહીએ છીએ? સ્થળ પસંદગીનો ગુણોત્તર, અથવા તો એને આપણે કહીએ છીએ સ્થળ પસંદગીનું પરિબળ. બે શબ્દ વાપરે. તમને પરીક્ષામાં એવું પૂછે કે ભાઈ સ્થળ પસંદગીનો ગુણોત્તર એટલે શું, તો આમાંનું સૂત્ર મૂકી દે એક નીચે, 4 સૂત્ર મૂકી દે, તેમાંથી તમને ઉલટી રીતે પણ પૂછી શકે. તો આપણને તરત ખબર પડવી જોઈએ બાળકો કે આ સાર્જન્ટ ફ્લોરેન્સનો સિદ્ધાંત છે સ્થળ પસંદગીનો. ઓકે, તો આપણો
સીધો હું જવાબ બોલી ગયો છું કે આ આપણા એમસીક્યુ નો જવાબ આવશે સર્જન ફ્લોરેન્સ નો સિદ્ધાંત. ઓકે, આગળ જઈએ બાળકો. ફરી પાછી એની ચર્ચા નથી કરવી, આપણે આગળ જઈએ. ઓકે, આ રીતે તમને એક સિમ્પલ એમસીક્યુ પૂછી દઈ કે પ્રાદેશિક આયોજન કે પ્રાદેશિક વિકાસ અંગેનો જે કાર્યક્રમ છે એને લગતી જે પ્રાદેશિક નીતિ છે એના અમલીકરણ અર્થે નક્કી કરવામાં આવતા પ્રદેશને કયો પ્રદેશ કહેવામાં આવે છે? પ્રાદેશિક આયોજન કે કાર્યક્રમને લગતી પ્રાદેશિક નીતિના અમલીકરણ અર્થે નક્કી કરવામાં નિર્ધારિત કરવામાં આવતા પ્રદેશને નીચે પૈકી કયો પ્રદેશ કહેવામાં આવે છે? ધ્રુવીય પ્રદેશ એટલે આપણને ખબર છે કે એક પ્રબળ મુખ્ય શહેર અને તેની આજુબાજુની પારસ્પરિકતાની માત્રાથી બનતો જે પ્રદેશ છે તેને ધ્રુવીય પ્રદેશ કહીએ છીએ. એકરૂપ પ્રદેશ એટલે આપણને કહીએ છીએ કે સ્થળ વિષયક બિંદુઓ આર્થિક માપદંડોના સંદર્ભમાં જો સમાનતા ધરાવતા હોય તો તેને આપણે એકરૂપ પ્રદેશ કહીએ છીએ. આર્થિક પ્રદેશ એટલે આપણે જાણીએ છીએ કે તે પ્રમાણે કે સરકાર કોઈ પણ જ્યારે સાધનોની ફાળવણી કરે છે ત્યારે એને આપણે એ જ્યારે પ્રદેશનો અભ્યાસ કરવામાં આવે છે એને આપણે ઇકોનોમિક રીજન કહીએ છીએ. તો આ જે આપણા એમસીક્યુ નો જવાબ છે એ આપણે બાળકો આવશે એ છે આયોજન પ્રદેશ. કે પ્રદેશના વિકાસ અર્થે જે કંઈ પણ નીતિ ઘડવામાં આવે અને નીતિના અમલ માટે જે એરિયાને આપણે પસંદ કરીએ છીએ એને આપણે કહીએ છીએ પ્લાનિંગ રીજન, આયોજન પ્રદેશ. ઓકે, આગળ જઈએ. આગળ ચર્ચા કરી ગયેલા છે એટલે બહુ ટાઈમ નથી લેતા આમાં આપણે. ઓકે, તમને આ રીતે પૂછે કે યાદી 1 અને યાદી 2 ને યોગ્ય રીતે જોડી નીચે આપેલા કોડમાંથી સાચા વિકલ્પની પસંદગી કરો. કે તમને અહીંયા પ્રદેશ આપી દીધેલો છે, અલગ અલગ પ્રદેશ આપેલા છે. ભારતનું આપણે કહીએ કે એસ.એલ. ભટ્ટ નામના અર્થશાસ્ત્રીએ પ્રાદેશિક અર્થશાસ્ત્રીએ સમગ્ર લક્ષી દ્રષ્ટિબિંદુ અપનાવીને સમગ્ર ભારતનું 5 મુખ્ય પ્રદેશોમાં વિભાગીકરણ કરેલું છે, વર્ગીકરણ કરેલું છે. તમને પેપર સેટર આ રીતે આપણે 5 વિભાગ એક બાજુ મૂકી દઈએ અને બ જોડો એવું કરીને, અને બીજી બાજુ આપણે એમ કહીએ કે એ પ્રદેશની સામે રાજ્યોનું જૂથ એ તમને અલગ અલગ એની ક્રોનોલોજી તોડીને આપી દે આ રીતે. તો અહીંયા આપણે સાચો જવાબ શોધવાનો છે. તો આપણે જોઈએ કે એસ.એલ. ભટ્ટે સમગ્ર ભારતનું આર્થિક આયોજનના દ્રષ્ટિબિંદુથી પશ્ચિમ પ્રદેશ, પૂર્વીય પ્રદેશ, દક્ષિણ પ્રદેશ, ઉત્તર મધ્ય પ્રદેશ અને વાયવ્ય પ્રદેશ આ 5 રીતે વિભાગીકૃત કરેલું છે. તો અહીંયા આપણે એમ કહીએ કે આ 5 પ્રાદેશિક વિભાગીકરણ એસ.એલ. ભટ્ટે કરેલું છે. તેમાં કયા કયા રાજ્યોનો સમાવેશ થાય છે એ આપણે ખાલી સ્ટ્રાઇક આઉટ કરવાનું છે. તો આપણે જાણીએ છીએ કે આપણે પશ્ચિમ ભારતમાં રહીએ છીએ એટલે આપણે તરત ખબર પડી જાય કે આપણે ગુજરાત તો કે પશ્ચિમ પ્રદેશમાં આવે છે. ઓકે, એ જ રીતે આપણે પશ્ચિમ પટ્ટી પર મુંબઈ તરફ જતી ટ્રેનો હોય તેના પર વેસ્ટર્ન રેલવે લખેલું હોય એટલે આપણે એમ કહી શકીએ આપણને તરત એ રીતે પણ સ્ટ્રાઇક આવે કે મુંબઈ છે, ગુજરાત છે, મહારાષ્ટ્ર છે, આ બધા કેવું છે, આ બધા પ્રદેશો કે પશ્ચિમ પ્રદેશમાં આવે એટલે આપણું મેચ થઈ જાય છે કે પહેલા સાથે ત્રીજું છે એટલે આપણે એમસીક્યુ ના જવાબો જોઈ લેવાના આવે. 4 જવાબમાંથી ત્રીજું કયું છે તો કે ભાઈ આપણને એક આ પણ છે અને આ પણ છે. બાકીના 2 ને આપણે જોવાની જરૂર નથી કારણ કે આપણું પહેલું આપણને ખબર છે કે પશ્ચિમ પ્રદેશ સાથે મહારાષ્ટ્ર અને ગુજરાત આવે છે એટલે આપણું પહેલું 4 વિકલ્પ છે જવાબોના એમાંથી પહેલું 3 વિકલ્પો કયા કયા બતાવે છે તો કે ભાઈ પહેલું આ બતાવે છે. ઓકે, આ આપણે એમસીક્યુ પદ્ધતિની આ એક સિમ્પલ મેથડ છે એટલે આપણે 2 વિચારવાના નથી હતા કે ભાઈ આ 2 તો આવે જ નહીં, પહેલું ને ચોથું, કારણ કે એમાં પહેલું ઓપ્શન ત્રીજું નથી. ઓકે, તો આપણી પાસે ત્રીજું પહેલો જવાબ ધરાવતું કયું છે તો કે બી અને સી છે. ઓકે, હવે આપણે બીજું જોઈએ કે ભાઈ પૂર્વીય પ્રદેશ તમે જુઓ પૂર્વીય પ્રદેશ પૂર્વ ભારત એટલે આપણે કહીએ કે તમને ખબર પડી જવી કે પશ્ચિમ બંગાળ, જેને આપણે કલકત્તા, ઓડિશા, બિહાર, આસામ આ બધા કહીએ છીએ પૂર્વીય રાજ્યો. આપણે એમ કહી શકીએ કે પૂર્વીય પ્રદેશ એ આવે એટલે આપણે 2 ખાલી સોલ્વ કર્યું એટલે આપણને તરત ખબર પડી જાય કે પહેલો
સી નો 3 છે અને બીજાનો 1 છે. એટલે આપણું કન્ફ્યુઝન દૂર થઈ ગયું. આપણને નહીં આવે એટલે આપણો સીધો એમસીક્યુ નો જવાબ સીધો આવી જાય. એટલે આપણો ટાઈમ બચે. આપણને લાગે પ્રશ્ન બહુ લેન્ધી, પણ જ્યારે આપણે બે એના એમસીક્યુ ને સોલ્વ કરીએ, આ બે વિકલ્પને આપણે તરત પસંદ કરી લઈએ, પછી તરત આપણને ખબર છે કે દક્ષિણ પ્રદેશ, તો કે દક્ષિણ પ્રદેશ એટલે કર્ણાટક, સાઉથ ઇન્ડિયા જેને આપણે કહીએ છીએ, કર્ણાટક, મૈસૂર, તામિલનાડુ, કેરલા, આંધ્રપ્રદેશ. પછી ઉત્તર મધ્યપ્રદેશ, તો કે ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ એ સ્વયં છે. વાયવ્ય, તો કે એ પણ સ્વયં છે. તમે ઉલટાવીને ક્રમ પણ મૂકી શકાય, પણ આપણે વાયવ્ય પંજાબ છે, હરિયાણા છે, રાજસ્થાન છે, જમ્મુ કાશ્મીર છે. એટલે તમે જોઈ શકો છો કે આપણો એમસીક્યુ નો જવાબ આવશે સી ઓપ્શન, કે ત્રીજાની સાથે પહેલું, ત્રીજું, પહેલાની સાથે ત્રીજું, પછી બીજાની સાથે પહેલું, દક્ષિણની સાથે એટલે કે કની સાથે બીજું. આ તમે ક્રમ જોઈ શકો છો કે આ રીતે આપણો એમસીક્યુ નો સાચો જવાબ. આ બંને સેમ છે, ચોથું ને પાંચમું, એટલે આપણે એમ કહીએ કે તરત જ આપણને ખબર પડી જાય. આ રીતે પણ તમને પરીક્ષામાં આ રીતે જોડો એમ કરીને નીચે પણ યોગ્ય કોડની પસંદ કરી અને આપણે આપણો એમસીક્યુ સોલ્વ કરવાનો છે, ટાઈમ બચાવીને સોલ્વ કરવાનો છે. આ રીતે પણ તમને પૂછી શકાય. આગળ જઈએ. ખૂબ સરળ છે કે ભાડાના સિદ્ધાંતના સંદર્ભમાં કૃષિ ક્ષેત્રે સમજૂતી ઈસવીસન 1826માં નીચે પૈકી કયા અર્થશાસ્ત્રીએ આપેલી છે? કે ભાડાના સિદ્ધાંતના સંદર્ભમાં કૃષિ ક્ષેત્ર એટલે કૃષિ વિષયક પ્રવૃત્તિ કઈ રીતે પોતાનું સ્થળ પસંદ કરે છે ભાડાના દરના સંદર્ભમાં 1826માં એ કયા અર્થશાસ્ત્રી આપેલી છે? એટલે આપણને ખબર છે કે હોરસ બેટલી મધ્યસ્થ સ્થળ પસંદગીનો સિદ્ધાંત, એટલે આ નહીં આવે. વિલિયમ એલેન્ઝો મધ્યસ્થ સ્થળ પસંદગીનો સિદ્ધાંત, એ પણ નહીં આવે. આલ્ફ્રેડ વેબર ઉદ્યોગોની સ્થળ પસંદગીનો સિદ્ધાંત અને કૃષિ ક્ષેત્રે આર્થિક પ્રવૃત્તિનું સ્થળીકરણ, સ્થળ પસંદગી વોન થ્યુનેને આપેલી છે. એટલે આપણે એમસીક્યુ નો સીધો જવાબ આવશે કે વોન થ્યુનેને આ રીતે પાછળ તમે સ્ક્રીનના બેકગ્રાઉન્ડમાં જોઈ શકો છો કે સમકેન્દ્રીય વર્તુળાકાર નમૂનાની સમજૂતી આપેલી છે એમણે. આ રીતે આપણે એમ કહી શકીએ કે કૃષિ ક્ષેત્રે ભાડાના દરના સંદર્ભમાં 1826માં જર્મન ભાષામાં વોન થ્યુનેને આઇસોલેટેડ સ્ટેટ નામના પુસ્તકમાં કૃષિ ક્ષેત્રની સ્થળ પસંદગીની સમવર્તુળાકાર કેન્દ્રીય નમૂના દ્વારા સમજૂતી આપેલી છે. ઓકે, આગળ ચર્ચા કરી ગયા છે એની, એટલે બહુ ડીપમાં નથી જતા. આપણે આગળ જઈએ. ઓકે, સરસ. આ રીતનો પણ તમને પ્રશ્ન પૂછી શકે. સેમ પેલા જેવું છે કે યાદી 1 અને યાદી 2. આ રીતે યાદી 1 અને યાદી 2 ને યોગ્ય રીતે જોડી નીચે આપેલા કોડ, આને આપણે કોડ કહીએ છીએ, નીચે આપેલા કોડ પૈકી સાચા વિકલ્પની પસંદગી કરો. હવે યાદી 1 છે એમાં લેખક છે, અર્થશાસ્ત્રી છે કે જેમણે લખેલું છે, અને બીજી બાજુ આપેલું છે પુસ્તકનું નામ. તો અહીંયા તમે જોઈ શકો છો કે આલ્ફ્રેડ વેબર 1909માં એમણે પુસ્તક લખેલું હતું થિયરી ઓફ લોકેશન ઓફ ઇન્ડસ્ટ્રી. કે સર્જન ફ્લોરેન્સે 1948માં લખેલું હતું ઇન્વેસ્ટમેન્ટ, લોકેશન એન્ડ સાઇઝ ઓફ પ્લાન્ટ. ઓકે, સર્જન ફ્લોરેન્સે મેં આગળ જ ચર્ચા કરી કે આગળના એમસીક્યુમાં વોલ્ટર ઇશાર્ડ પહેલી એની વ્યાખ્યા પ્રાદેશિક અર્થશાસ્ત્રીની આપેલી છે, મેથડ ઓફ રિજિયોનલ એનાલિસિસ. વોન થ્યુનેન આગળના એમસીક્યુમાં આપણે ચર્ચા કરી કે આઇસોલેટેડ સ્ટેટ. અહીંયા તમે જોઈ શકો છો કે અની સાથે બ, એટલે બે ઓપ્શન કયું ધરાવે છે? પહેલો જવાબ આપણો 2 આવતો હોય એવો. આપણે જોઈએ છે કે 4 ઓપ્શનમાંથી આપણને બીજો પહેલો આપણો જે અને એક યાદી અને યાદી 2 ને જોડતો પહેલો જ ઓપ્શન 2 જે આવે, અહીંયા તમે જોઈ શકો છો કે પહેલા સાથે બીજું, તો આપણને તરત જ આવો કોઈ બીજો અન્ય ઓપ્શન નથી કે જેમાં પહેલો જે જવાબ છે તે 2 આવે છે. એટલે આપણે સીધો એમસીક્યુ નો જવાબ આપણો આ જે કોડ છે, સાચો કોડ એ આ છે. પછી તમે એને મેચ કરી જોવાનું કે ભાઈ બીજા સાથે પહેલું, તો કે બીજા સાથે પહેલું બરાબર છે. વોલ્ટર ઇશાર્ડ ત્રીજા સાથે ચોથું, તો કે ભાઈ ત્રીજા સાથે ચોથું પણ બરાબર છે, અને ચોથા સાથે ત્રીજું. હવે તમને ઘણી વખત એવું થાય કે સાહેબ તમે આ તો આપણને કોઈ જગ્યાએ ચોપડીમાં ઉલ્લેખ નથી, પણ આ 3 ઉલ્લેખ છે એટલે આપણને તરત
તરત જ એના પરથી સ્ટ્રાઇક થઈ જાય કે 3 આ છે એટલે વોન થ્યુનેનનું પુસ્તક છે આઇસોલેટેડ સ્ટેટ. ઓકે, તો ઘણી વખત તમને એક અનનોન પણ આપી દે કે તમે જે જાણતા નથી, તમે ક્યારે વાંચવામાં નથી આવ્યું, પણ બાકીના 3 આપેલા છે એની સાથે મેચ થઈ જાય એટલે ચોથું આપોઆપ મેચ થઈ જાય. ઓકે, આગળ જઈએ બાળકો આપણે. ઓકે, આપણે આગળ ચર્ચા કરી ગયા પછીથી આવ્યું મને એમ કે આગળ આવી ગયું હશે, ફરી પાછી ચર્ચા કરીએ આપણે કે સ્થળ પસંદગીના સિદ્ધાંતની સમજૂતી આવતી વખતે અમેરિકાના, પહેલા આપણે જર્મનીનો અભ્યાસ કરી ગયા, અમેરિકાના અર્થશાસ્ત્રીઓએ નીચે પૈકી કઈ પદ્ધતિ અપનાવેલી છે? તો આગળ તો હું જવાબ બોલી ગયો છું એટલે વધારે આપણે ચર્ચા નથી કરતા કે અમેરિકાના અર્થશાસ્ત્રીઓએ જે અભ્યાસ પદ્ધતિ અપનાવેલી છે એ વાસ્તવિક અને વર્ણનાત્મક છે. સૂક્ષ્મલક્ષી આર્થિક વિશ્લેષણ પદ્ધતિ માર્શલે ખાસ કરીને સમજાવેલી છે. સમગ્રલક્ષી આર્થિક વિશ્લેષણ પદ્ધતિ પર આધારિત જે સિદ્ધાંતો છે કેઇન્સે આપેલા છે. નિગમ અને વિશ્લેષણ પદ્ધતિ કે જે જર્મનીના પ્રાદેશિક અર્થશાસ્ત્રીઓ ઉપયોગ કરેલો છે. અહીંયા અમેરિકા શબ્દ છે એટલે આપણો જવાબ આવશે વાસ્તવિક અને વર્ણનાત્મક. ઓકે, ખૂબ ઝડપથી આગળ જઈએ આપણે બાળકો. ઓકે, આ રીતનું તમને પ્રશ્ન પૂછે કે વોન થ્યુનેને ભાડાના દરના સંદર્ભમાં કૃષિ ક્ષેત્રે આપેલા સ્થળ પસંદગીના સિદ્ધાંતમાં કરેલી મુખ્ય ધારણાઓ કઈ કઈ છે? ઓકે, આ રીતે તમને પૂછી લઈ પ્રશ્નમાં. પહેલી ધારણા છે ખરીદ વેચાણ કેન્દ્રો એ શહેર સૂચવે છે. આ ધારણા સાચી છે. અંતર વધવાની સાથે વાહન વ્યવહારનો ખર્ચ, હેરફેરનો ખર્ચ, ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ વધે છે. આ ધારણા પણ વોન થ્યુનેને આપેલી છે. શહેર અને તેની આજુબાજુનો વિસ્તાર અન્ય ભાગોથી અલગ પડેલો છે એટલે કે અર્થતંત્ર બંધિયાળ અર્થતંત્ર છે. આંતર પ્રાદેશિક વેપારની હાજરી નથી. આ 3 ધારણાઓ આપણે એમ કહીએ કે વોન થ્યુનેને કૃષિ વિષયક પ્રવૃત્તિ કઈ રીતે સ્થળ પસંદગી કરે છે એની સમજૂતી આપેલી છે. એટલે આપણે એમ કહી શકીએ ઉપરની બધી જ ધારણાઓ એ વોન થ્યુનેનના સિદ્ધાંતની સાથે બંધબેસે છે. એટલે આપણો MCQ નો જવાબ આવશે આ ચોથો. ઉપરની બધી જ ધારણાઓ એ વોન થ્યુનેનના સિદ્ધાંતની છે. ઘણી વખત આપણને કોઈક બીજી ધારણા મૂકી દે, આલ્ફ્રેડ વેબરના સિદ્ધાંતની મૂકી દે, અને પછી કઈ ધારણાનો સમાવેશ વોન થ્યુનેનના સિદ્ધાંતમાં થતો નથી તો આપણો જવાબ તરત બદલાઈ જાય. પણ અહીંયા આપણે સાચી જ ધારણાઓ છે એટલે ઉપરની તમામ ધારણાઓ એ વોન થ્યુનેનના સિદ્ધાંતની ધારણાઓ છે. આગળ જઈએ, સરળ છે પ્રશ્ન. એટલે તમે સિદ્ધાંતની ધારણાઓ, એની ટીકાઓ, સિદ્ધાંતના સમીકરણો, એની સમજૂતી કોઈ પણ ટોપિક મૂકી અને પછી તમને પૂછી શકે છે. ઓકે, આગળ આવી ગયો છે આ MCQ. આપણે 4 અર્થશાસ્ત્રીઓના સિદ્ધાંતની મતલબ અહીંયા સાલ આપેલી છે અને અહીંયા પુસ્તકોના નામ છે, પણ આમાં એક ખાલી ઉમેરેલું છે ઓહલીન. ઓકે, આગળના બધાના ખબર છે આપણને. આલ્ફ્રેડ વેબરનો સિદ્ધાંત 1909માં જર્મન ભાષામાં પબ્લિશ થયેલો હતો. એમનું પુસ્તક હતું. મને ખબર છે કે થિયરી ઓફ લોકેશન ઓફ ઇન્ડસ્ટ્રી એટલે પહેલા સાથે પાંચમું, તો કે પહેલા સાથે પાંચમું અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે. 3 છે આપણી પાસે ઓપ્શન અ, બ અને ડ. સર્જન ફ્લોરેન્સ તો આગળ બોલી ગયો કે સર્જન ફ્લોરેન્સ ઇન્વેસ્ટમેન્ટ 1948માં આપેલું છે. લોકેશન સાઇઝ ઓફ પ્લાન્ટ તો આપણે એમ કહીએ કે બીજા સાથે ચોથું, તો કે બીજા સાથે ચોથું તો કે આ એક જ જગ્યાએ છે એટલે આપણે તરત MCQ નો પ્રશ્ન મળી જાય. અને તમને ખબર છે કે ઓહલીનનું બહુ વેલ નોન પુસ્તક છે ઇન્ટર રિજિયોનલ એન્ડ ઇન્ટરનેશનલ ટ્રેડ. તો આમાંથી તમે જે પુસ્તકને જાણતા હોય તેને પણ સ્ટ્રાઇક આઉટ કરી અને તમે ઉલટી રીતે પણ એનો જવાબ મેળવી શકો. ઓકે, આગળ ચર્ચા કરી ગયા છે એટલે એની આગળ ચર્ચા નહીં કરતા એટલે આપણા MCQ નો જવાબ આવશે આલ્ફ્રેડ વેબર થિયરી ઓફ લોકેશન ઓફ ઇન્ડસ્ટ્રી, સર્જન ફ્લોરેન્સ ઇન્વેસ્ટમેન્ટ લોકેશન એન્ડ સાઇઝ ઓફ પ્લાન્ટ, વોલ્ટર ઇસાર્ડ મેથડ ઓફ રિજિયોનલ એનાલિસિસ, વોન થ્યુનેન આઇસોલેટેડ સ્ટેટ, ઓહલીન ઇન્ટર રિજિયોનલ એન્ડ ઇન્ટરનેશનલ ટ્રેડ,
આ રીતે આપણા MCQ ના 5 આ કોડ આપણો બંધ બેસે છે એટલે આપણો જવાબ આવશે બ. આપણો જવાબ કયો આવશે બાળકો? બ આવશે. આગળ ચર્ચા કરી ગયા છે એની. ઓકે, તમને આ રીતે પણ આપે કે યાદી 1 અને યાદી 2 ને યોગ્ય રીતે જોડી નીચે આપેલા કોડમાંથી સાચા જવાબની પસંદગી કરો. અહીંયા અર્થશાસ્ત્રી છે અને તેમણે આપેલું સૂત્ર છે. ઓકે, તો કે આલ્ફ્રેડ વેબર, તો કે આલ્ફ્રેડ વેબર આપણે જાણીએ તે પ્રમાણે કે ઉદ્યોગની સ્થળ પસંદગીને સમજાવવા માટે સામગ્રી આંકની રચના કરેલી છે. આપણે આની સાથે બીજું આવે છે એટલે અહીંયા તમને પહેલું જ ખબર પડી જાય કે આની સાથે 2 કોની સાથે છે, તો કે આ 2 બંનેની સાથે છે. જો નોટ ઇવન આપણે કહીએ કે આ યુનિવર્સિટી પરીક્ષા એક્ઝામ પૂરતું બરાબર છે, પણ તમે જ્યારે કોઈ પણ રોજગારીની તકો માટે ઇન્ટરવ્યુ પરીક્ષા આપતા હોય ત્યારે પણ MCQ સોલ્વ કરવાની આવા અબો તમને પૂછીને પૂછે જ. આપણે તરત આપણને જે ખબર છે એને પહેલા જોડી દો. RF કહન, તો કે આપણે કહન જાણીએ છીએ કે રોજગારી ગુણકનો ખ્યાલ આપેલો તો આપણે એની સાથે આપણે ટચ કરી દઈએ. સર્જન ફ્લોરેન્સ, તો કે સ્થળ પસંદગીનો ગુણોત્તર આગળ ચર્ચા કરી ગયા છે આપણે. કેઇન્સ, તો કે મૂડીરોકાણ ગુણક. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આલ્ફ્રેડ વેબર આની સાથે પહેલું મેં કીધું તેમ કે 2 આવે એટલે પહેલું 2 આપણો ઓપ્શન. પછી બીજું સર્જન ફ્લોરેન્સ, તો કે સ્થળ પસંદગીનો ગુણોત્તર એ 4 નંબર પર છે એટલે આપણે કહીએ કે 2 માંથી આપણે તરત આપણને ખબર પડી જાય કે આ 4 નંબર બની સાથે 4 નંબર આ છે એટલે આપણો MCQ નો જવાબ આ પણ નથી. આ 2 તો તરત જ પહેલા જ ક્રોસ આઉટ થઈ જાય. સોરી, આપણે એમ કહીએ કે 2 તો તરત ક્રોસ આઉટ થઈ જાય એટલે આપણે ત્રીજો જવાબ આપણો ખરો છે. આ ચોથું પણ નથી એટલે આપણા MCQ નો જવાબ આવશે ક. આલ્ફ્રેડ વેબર સામગ્રી આંક, સર્જન ફ્લોરેન્સ સ્થળ પસંદગીનો ગુણોત્તર, RF કહન રોજગારી ગુણકનું સૂત્ર એમણે આપેલું છે, કેઇન્સ મૂડીરોકાણ ગુણકનું સૂત્ર આપેલું છે. તો આપણો 2, 4, 1, 3 આ કોડ આપણો સાચો છે. ઓકે, આગળ જઈએ બાળકો આપણે. ઓકે, અલગ રીતે તમને આપે. આ એક MCQ ના પ્રશ્ન મેં એવી રીતે બનાવેલા છે કે દરેકના અલગ અલગ રીતે આ એક જ પ્રશ્ન છે પણ તેના 4 MCQ બને. કે ઉદ્યોગની સ્થળ પસંદગીનો સિદ્ધાંત નીચે આપેલા અર્થશાસ્ત્રી પૈકી કોણે આપેલો છે? એક અલગ MCQ. કૃષિ વિષયક આર્થિક પ્રવૃત્તિની સ્થળ પસંદગીનો સિદ્ધાંત એક નવું MCQ બની શકે. નિકાસ ગુણકનો સિદ્ધાંત કોણે આપેલો છે? બની શકે નવું. મધ્યસ્થ સ્થળ પસંદગીનો સિદ્ધાંત. આપણે આ એક જ તમે સમજો એટલે તમારા 4 MCQ તૈયાર થઈ જાય. આપણે પ્રશ્નની પસંદગી એ રીતે કરેલી છે. એક જ તમે વાંચો, એક જ તમે સમજો એટલે બાકીના 4 MCQ 3 MCQ તમારે એક જ સાથે થઈ જાય. તો અહીંયા તમને આ રીતે સિદ્ધાંત આપી દેવામાં આવે અને સામે અર્થશાસ્ત્રીના નામ આપી દેવામાં આવે. તો આપણને ખબર છે આપણે ઘણી બધી ચર્ચા કરીએ છીએ કે ઉદ્યોગનો સ્થળ પસંદગીનો સિદ્ધાંત આલ્ફ્રેડ વેબરે આપેલો છે. એટલે અહીંયા તમે પહેલું જ જુઓ તો કે પહેલું આપણને ઉપર છેલ્લી રીતે જવાબ મળી જાય કે પહેલું અની સાથે 2 છે એટલે આમાં બીજું કોઈ ઓપ્શન આપણી પાસે છે નહીં એટલે આપણો જવાબ આ છે જ. પણ એને કન્ફર્મ કરી લઈએ કે કૃષિ વિષયક આર્થિક પ્રવૃત્તિની સ્થળ પસંદગીનો સિદ્ધાંત, તો કે ભાઈ બીજું આપણે એક આવે છે તો કે હા વોન થ્યુનેન આવે છે. નિકાસ આધાર ગુણકનો સિદ્ધાંત, તો કે નિકાસ આધાર ગુણક મોરોહેટ અને RB એન્ડ્રુસ. આપણે જાણીએ છીએ કે 1956માં RB એન્ડ્રુસે ઘણા બધા આર્ટિકલ લખીને મધ્યસ્થ સ્થળ પસંદગીના સિદ્ધાંતની ખૂબ ડિટેલ મજાની સમજૂતી આ નિકાસ આધાર ગુણકની સમજૂતી એમણે આપેલી છે. નિકાસ આધાર ગુણકની આપણે જોઈએ છીએ કે 1956માં એમણે સમજૂતી આપેલી છે. RB એન્ડ્રુસે પણ ઘણી બધી નિકાસ આધાર ગુણકના સંદર્ભમાં સમજૂતી આપેલી છે. ખાસ કરીને 1953 થી 56ના ગાળામાં RB એન્ડ્રુસે આપણે કહીએ કે નિકાસ આધારના ખ્યાલ દ્વારા પ્રદેશના માળખા અને વિકાસને લગતા ઘણા બધા આર્ટિકલ્સ એમણે લખેલા છે. એટલે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે 3ની સાથે આપણો 4 આવે છે એટલે આપણો આ પણ બરાબર છે ચોથો.
મધ્યસ્થ સ્થળ પસંદગીનો સિદ્ધાંત આ બંને અર્થશાસ્ત્રી આપેલો નથી, પણ એમણે ઉદાહરણ દ્વારા સમજૂતી આપેલી છે. વિલિયમ એલેન્ઝો અને હેરોલ્ડ ફટેલિંગ આ બે વિચારકોએ મધ્યસ્થ સ્થળ પસંદગીના સિદ્ધાંતને સમજાવવા માટે, મધ્યસ્થ સ્થળ પસંદગીનો સિદ્ધાંત એ લોકો આપેલો નથી, પણ એને સમજાવવા માટે આ બે અર્થશાસ્ત્રીએ ઘણા બધા ઉદાહરણો આપેલા છે. તેમાં આપણે બેકરીનું ઉદાહરણ, તમે જો ચોપડી વાંચો મધ્યસ્થ સ્થળ પસંદગીનો સિદ્ધાંત, વિલિયમ એલેન્ઝો, બેકરીનું ઉદાહરણ, હેરોલ્ડ ફટેલિંગ કે દરિયા કિનારાનો બીચમાં કઈ રીતે બે પેઢીઓ સ્થળ પસંદગી કરે છે એની સમજૂતી આપેલી છે. ટૂંકમાં આપણે એમ કહીએ કે આપણા એમસીક્યુ નો જવાબ આવશે બ. આગળ જઈએ બાળકો આપણે. આ રીતે એક જ એમસીક્યુ માંથી તમે 4 એમસીક્યુ પણ પેપર સેટર બનાવી શકે. સેમ આ રીતે મેં કીધું તેમ ઉલટાવીને પ્રશ્ન પૂછ્યો. અહીંયા કોઈ પણ અર્થશાસ્ત્રીનું નામ આપી દે. અહીંયા મેં સરળતા ખાતર આરએફ કહાને આપેલા રોજગારી ગુણકનું સૂત્ર કયું છે? આપણને તરત ખબર છે કે રોજગારી ગુણક એટલે કુલ રોજગારી છેદમાં પ્રાથમિક રોજગારી ડેલ્ટા N1 છેદમાં N2 એટલે આપણો જવાબ આવશે. આ તો કે આલ્ફ્રેડ વેબરનું સામગ્રી આંક છે, મૂડીરોકાણ ગુણક છે, સ્થળ પસંદગીનો ગુણોત્તર છે, એટલે આપણા એમસીક્યુ નો જવાબ આવશે પેલો. આપણો જે સાચો જવાબ છે તે આવશે. આગળ જઈએ બાળકો આપણે. આ રીતે તમને પૂછી લે કે નીચે આપેલા અર્થશાસ્ત્રીઓમાંથી, આપણે અર્થશાસ્ત્રીના નામ આપી દીધેલા છે, ઉણે પ્રાદેશિક અર્થશાસ્ત્રની આ ઇન્વર્ટેડ કોમામાં આપેલી વ્યાખ્યા આપેલી છે. તો આપણે જોઈએ છીએ કે પ્રાદેશિક અર્થશાસ્ત્ર એટલે અસમાન અને અપૂર્ણ રીતે ગતિશીલ સાધનોના વિશ્વમાં વિસ્તારોની અલગતા અને આંતર સંબંધોનો આર્થિક દ્રષ્ટિકોણથી કરવામાં આવતો વૈજ્ઞાનિક અભ્યાસ છે. ઓકે, તો કે પ્રાદેશિક અર્થશાસ્ત્રની આ વ્યાખ્યા કેવી છે? સર્વ સ્વીકૃત વ્યાખ્યા છે. અને આપણે આગળ પણ ચર્ચા કરેલી છે કે પહેલી જે વ્યાખ્યા છે વોલ્ટર રિચાર્ડે 1960માં મેથડ ઓફ રિજિયોનલ એનાલિસિસમાં આપેલી છે, કે જેમાં સંશોધક કોઈ અજાણ પ્રદેશમાં જાય છે, એના મનમાં પ્રદેશને વિકસાવવાને લગતી જે કંઈ પણ સમસ્યાઓ ઉદ્ભવે છે તેનો અભ્યાસ એટલે પ્રાદેશિક અર્થશાસ્ત્ર. બીજી વ્યાખ્યા આપણને ખબર છે કે લુઈસ લેફેબરે આપેલી વ્યાખ્યા છે કે પ્રાદેશિક અર્થશાસ્ત્ર એ સ્થળ વિષયક ભિન્નતા કે જુદાઈને લીધે જે કંઈ પણ પ્રદેશ કક્ષાએ પ્રશ્નો ઊભા થાય છે એનો અભ્યાસ છે. જેરોમ સ્ટાઇન પણ આપણને ખબર છે, જ્યોર્જ બોર્સ અને જેરોમ સ્ટાઇને, કે સાધનોની અગતિશીલતાને લીધે જે પ્રશ્નો ઊભા થાય છે તેનો અભ્યાસ થાય છે. આપણે 3 વ્યાખ્યા આગળની જોઈ ગયા છે. હવે આ 3 વ્યાખ્યાનું સંકલન કરેલું છે આપણા ભારતીય પ્રાદેશિક અર્થશાસ્ત્રી વિનોદ દુબે, અને એમાં અર્થશાસ્ત્રની જે રોબિન્સની વ્યાખ્યા છે એને એમણે એડ કરેલી છે આમાં, અને પછી એક સ્વીકારી શકાય એવી વ્યાખ્યા એમણે પ્રાદેશિક અર્થશાસ્ત્રની આપેલી છે. તો આ વ્યાખ્યા આપનાર જો અર્થશાસ્ત્રી હોય તો વિનોદ દુબે છે, કે પ્રાદેશિક અર્થશાસ્ત્ર એટલે અસમાન, સરખા નથી તેવા, અપૂર્ણ એટલે પૂર્ણ રીતે ગતિશીલ નથી તેવા સાધનોના વિશ્વમાં વિસ્તારોની અલગતા, અલગ અલગ પ્રદેશ વચ્ચે અલગતા ભિન્નતા જોવા મળે છે. અને એને પરિણામ સ્વરૂપ આપણે જોઈએ છે કે પ્રદેશ વચ્ચે આંતરિક સંબંધો હોય, પારસ્પરિક સંબંધો હોય. એટલે આપણે એમ કહી શકીએ કે અલગ અલગ પ્રદેશો જે છે તે કયા કારણોસર અલગ છે? તો કે ભાઈ કુદરતી સાધન સંપત્તિની અસમાન વહેંચણી છે, સાધનોની અસમાન વહેંચણી છે, અને અલગ અલગ પ્રદેશોમાંથી સાધનો પૂર્ણપણે ગતિશીલ નથી. દાખલા તરીકે આપણે એમ કહીએ કે રાજસ્થાનમાં ખડકાળ જમીન છે, ડુંગરાળ જમીન છે, ખેતીલાયક જમીન ઓછી છે. ગુજરાતમાં આપણે એમ કહીએ કે સમથળ જમીન છે, ફળદ્રુપ જમીન છે. ઓકે, તો આપણે એમ કહીએ કે રાજસ્થાન અલગ લાક્ષણિકતા ધરાવે છે, ગુજરાત અલગ લાક્ષણિકતા ધરાવે છે. પછી સાધનો પણ જમીન આપણે અહીંયા વિપુલ છે, રાજસ્થાનમાં ઓછી છે. બીજું આપણે એમ કહીએ કે દરેક પ્રદેશોમાંથી, એટલે કે એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં સાધનો સંપૂર્ણ ગતિશીલ નથી, તો સાધનો પણ અપૂર્ણ રીતે ગતિશીલ છે.
પરિણામે અલગ અલગ આપણે એમ કહીએ કે પ્રદેશો એનો અભ્યાસ કરવામાં આવે છે. અલગ અલગ જે જુદાઈપણું છે, અલગતાપણું છે, વિભિન્નતા છે એનો અભ્યાસ કરી અને શા માટે અન્ય પ્રદેશની સાથે આર્થિક સંબંધોથી જોડાય છે, એની શું અસર થાય છે અલગ અલગ પ્રદેશો પર. આનો જ્યારે જે શાસ્ત્રમાં અભ્યાસ કરવામાં આવે છે એને પ્રાદેશિક અર્થશાસ્ત્ર કહેવામાં આવે છે. આવી વ્યાખ્યા આપણને વિનોદ દુબેએ આપેલી છે કે જે સર્વસ્વીકૃત વ્યાખ્યા છે કે જે પ્રાદેશિક અર્થશાસ્ત્રના સ્વરૂપને કાર્યક્ષેત્રને નક્કી કરે છે. ઓકે, તો બાળકો અહીંયાથી આપણે વિરામ લઈએ હવે, કારણ કે